સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ, કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સરદાર ધામ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે વાત કરતા હતા, સ્તૂપની જે ચર્ચા કરતા હતા, મેં વાત કરેલી કે ભાઈ સ્તૂપ જે છે એક મહત્વનું પ્લેસ છે. આપણે સ્તૂપની અહીંયા ચર્ચા કરી કે કઈ કઈ બાબતો જે છે સ્તૂપમાં મહત્વની છે. આપણે જોયું કે હર્મિકા, અંડા, મેધી, વેદિકા, તોરણ, છત્રી, પ્રદક્ષિણાપથ, આ બધી સ્તૂપ જે છે એની એક મહત્વની બાબતો છે, એના મહત્વના અંગો છે. ઓકે, એ જે છે એના મહત્વના અંગો છે, એની આપણે ચર્ચા કરી. ઓકે, કે એના મહત્વના અંગો છે. અને આપણે બેઝિકલી જોયું કે ભાઈ કઈ રીતે સ્તૂપ જે છે એ બૌદ્ધ ધર્મના અથવા બૌદ્ધિઝમના દર્શનને પણ નિરૂપિત કરે છે. આપણે 4 આર્ય સત્યોની વાત કરી, ત્યારબાદ આપણે બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી શું છે એની પણ ચર્ચા કરી. આપણે એ જોયું કે ભાઈ બુદ્ધ જે છે એના જન્મના સમયે, એટલે કે બુદ્ધ જ્યારે જન્મે ત્યારથી લઈ એના મૃત્યુને આપણે કહીશું નિર્વાણ, મહાપરિનિર્વાણ. તો એ આખો સમયગાળો હતો, એની પણ આપણે ચર્ચા કરી કે એના માધ્યમથી પણ કઈ રીતે તોરણ જે છે એ મહત્વની ભૂમિકા ભજવશે. આપણે જોયું કે યસ્તી શું છે, અંડા શું છે, મેધી શું છે, એની પણ આપણે બારીકાઈથી ચર્ચા કરી. હવે આપણે આગળ જે ચર્ચા કરવાની છે કે કયા કયા સ્તૂપો, આપણે એ બી જોયું કે ભાઈ અશોક દ્વારા સ્તૂપોનો જે વિકાસ જે છે મેક્સિમમ કરાયો હતો. આપણે ત્યારબાદ એ પણ જોયું કે ભાઈ એક પુસ્તક છે અવાદન સૂત્ર, જેમાં લખેલું છે કે ભાઈ સૌથી વધારે સ્તૂપોનું જે નિર્માણ છે અરાઉન્ડ 84,000 એટલે કે 84,000 જેટલા સ્તૂપોનું નિર્માણ અશોકે જે છે ઓલરેડી કરાવેલું છે. અશોકે અરાઉન્ડ 84,000 એટલે કે 84,000 જેટલા સ્તૂપો જે છે બનાવડાવ્યા છે અથવા એનું નિર્માણ જે છે એ કરાવેલું છે. હવે આપણે આગળ વધીએ. સ્તૂપની અંદર જ બેઝિક જે બાબતો જે છે એની આપણે ચર્ચા કરી લીધી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્ક્રીનની અંદર સ્તૂપો પણ દેખાય છે. યુ કેન સી હિયર કે જે મહત્વના સ્તૂપો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. કયા કયા જે સ્તૂપો જે છે કે જે ખૂબ મહત્વના સ્તૂપો છે, કયા કયા સ્તૂપો છે જે ખૂબ જ મહત્વના છે. તો અહીંયા તમને જે સ્તૂપ દેખાય છે સાંચીનો સ્તૂપ છે, જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ જેનો સમાવેશ જે છે એ કરવામાં આવેલો છે. જેનો સમાવેશ યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે, તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ આ સ્તૂપ જે સ્તૂપ જે છે જેને આપણે શું કહીએ છીએ સાંચીનો સ્તૂપ. અને આ સાંચીનો જે સ્તૂપ જે છે એનું નિર્માણ અશોકે કરાવેલું. કોને કરાવેલું? અશોકે. અશોકે આમ તો બહુ બીજા બધા પણ ઘણા સ્તૂપો બનાવેલા, પણ આ એક સ્તૂપ પણ અશોકે બનાવેલું. અહીંયા પણ તમને એક સ્તૂપ દેખાય છે, યુ કેન સી હિયર. તમે ત્યાં પણ એક સ્તૂપ જોઈ શકો છો. એની પણ આપણે ચર્ચા જે છે આગળ કરશું. ધમેખનો સ્તૂપ છે. તો અશોકે બહુ બધા સ્તૂપ બનાવ્યા, એમાં તમારે એક સાંચીનો સ્તૂપ યાદ રાખવાનો છે કે જે મધ્યપ્રદેશની અંદર છે. ઓકે, ચલો આગળ વધીએ. મેં આગળ એક બીજી ચર્ચા કરી કે જ્યારે તમે તોરણની અંદર પ્રવેશો ત્યારે 2 ભાગ હોય. તોરણની અંદર પ્રવેશતા બંને બાજુ જે મૂર્તિ હશે, તમે સ્તૂપની અંદર પ્રવેશો છો, જે પ્રવેશ દ્વાર છે એને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો આપણે એને તોરણ કહીએ છીએ. શું કહીએ છીએ? તોરણ. જે પ્રવેશ દ્વાર છે એને આપણે શું કહીએ છીએ? તોરણ. તોરણ જે છે જેનું પ્રવેશ દ્વાર છે, અને બંને બાજુ જે શિલ્પો હશે એ કોના હશે? બૌદ્ધ ધર્મ હશે તો સાલ ભંજિકા. મેં વાત કરી ને કે બૌદ્ધિઝમની અંદર એ જે યક્ષ યક્ષણીના શિલ્પો હોય એને આપણે કહીએ છીએ શાલ ભંજિકા. શું કહીએ છીએ? શાલ ભંજિકા અથવા સાલ ભંજિકા. એ જે શિલ્પો જે છે એને આપણે સાલ ભંજિકા તરીકે ઓળખીએ છીએ. હવે આગળ આપણે ચર્ચા કરીએ. વ્યક્તિગત કળા એટલે કે લોકોએ જે વિકસાવેલી કળા હોય એને આપણે વ્યક્તિગત કળા કહીશું. તો એની અંદર કઈ કઈ કળાનો સમાવેશ થાય છે જોઈએ. ગુફા સ્થાપત્ય. આ સમયમાં બારાબાર જે છે બિહારની અંદર તો એ ક્ષેત્રમાં આજીવિક સંપ્રદાયની ગુફાઓ બને છે, એ આપણે જોઈશું. જો આ સમયમાં વિહારની શરૂઆત થઈ. 2 કન્સેપ્ટ બહુ મહત્વના હોય એ જે બી વ્યક્તિઓ એને ખ્યાલ હોવો જોઈએ. એક તો વિહાર અને બીજો શબ્દ છે ચૈત્ય. કયો શબ્દ છે? ચૈત્ય.
વિહાર એટલે જ્યાં બુદ્ધ સાધુઓ જે ક્ષેત્રની અંદર વસવાટ કરે છે, બુદ્ધ સાધુઓ જે ક્ષેત્રની અંદર વસવાટ કરે છે એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિહાર કહેવાય. જ્યાં બૌદ્ધ સાધુઓ જે છે એ જે ક્ષેત્રની અંદર વસવાટ કરે છે એ ક્ષેત્રને કહેવાય, ત્યાં ટૂંકમાં રહે છે એમ. ચૈત્ય એટલે શું? ચૈત્યને આપણે કેવું હોય તો મંદિર કહી શકીએ, કે જે બૌદ્ધ અથવા જૈન સાધુઓનું જ્યાં રહેઠાણ સ્થાન છે, અને રહેઠાણ સ્થાનની બાજુમાં જ ઘણી વખત મંદિર હોય, જૈન સાધુઓનું હોય કે બૌદ્ધ સાધુઓનું હોય, તો જ્યાં પૂજા અર્ચના કરે એને શું કહેવાય? ચૈત્ય કહેવાય. તો વિહાર અને ચૈત્ય આ બે કન્સેપ્ટ છે, અને ઇંગ્લિશમાં પણ એ જ કહેવાય, એટલે એ કોઈ ચિંતા ના કરતા. સૌથી વધારે વિહારો જે છે એ બિહારની અંદર બન્યા હતા. અત્યારે જે વિહાર છે, અને બિહારી ભાષામાં વને બ બોલાય, એનું અપભ્રંશ એટલે બિહારી. અને બિહાર આપણે એટલા માટે કહીએ છીએ કે ત્યાં ખૂબ જ વધારે પડતા વિહારો મળી આવે છે. ભારતમાં સૌથી વધારે કોઈ વિહારોની સંખ્યા હોય તો એ બિહારમાં છે, એટલે જ એનું નામ વિહારમાંથી અપભ્રંશ થઈને બિહાર બને છે, કારણ કે બહુ બધા ત્યાં જે છે એ વિહારો આવેલા છે. ચૈત્ય શું છે મેં સમજાવ્યું. તો આ બે કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ કે ભાઈ સ્થાપત્ય કલામાં વિહાર કોને કહેવાય અને સ્થાપત્ય કલામાં ચૈત્ય કોને કહેવાય. ચૈત્ય અને વિહાર વચ્ચેનો જે ભેદ જે છે એ ભેદ આપ સૌને ખબર હોવું જોઈએ. ઓકે વિદ્યાર્થીઓ, આગળ વધીએ. ચાલો, જેમ કે અહીંયા મેં કીધું કે બિહારની જે બારાબારની અને જે નાગાર્જુની જે ગુફાઓ છે, બે ગુફા છે, બારાબાર અને નાગાર્જુની. તો આ બંને ગુફા આજીવિક સંપ્રદાયની હતી, બિહારની અંદર છે. તો એ ઓબ્વિયસલી બને છે કોના સમયમાં? તો કે મૌર્યકાલીન સમયમાં એનો વિકાસ થાય છે. આગળ વધીએ. માટીકામ, જો આ સમયમાં માટીકામનો પણ વિકાસ થાય છે. પણ અહીંયા જે માટીકામ હતું, સિંધુ ઘાટી સભ્યતાનું જે માટીકામ હતું, એ સિંધુ ઘાટી સભ્યતાનું માટીકામ કેવું હતું કે જેની અંદર લાલ કલરના ઘડા હોય, લાલ કલરનો ઘડો હોય. ઓકે, પકવેલી માટીમાંથી બનાવેલો લાલ કલરનો ઘડો, અને એની અંદર કાળા રંગનો જે છે આપણે ઉપયોગ કરતા હતા, બ્લેક કલરનો એના ઉપર ઉપયોગ થતો હતો. એ આપણે જોયું હતું. એના પણ અલગ અલગ તબક્કાઓ હતા, જે આપણે ચિત્રકલામાં ભણીશું કે ભાઈ એ જે અલગ અલગ તબક્કાઓ જે છે શું છે, એ જે એના અલગ અલગ તબક્કાઓ હતા. તો અલગ અલગ તબક્કાઓ જે છે અત્યારે આપણે અભ્યાસ નથી કરતા. એ અભ્યાસ આપણે જ્યારે ચિત્રકલાનો અભ્યાસ કરીશું, આપણે જ્યારે ઇન્ડિયન પેઇન્ટિંગને ભણીશું, ભારતીય ચિત્રકલા, ઇન્ડિયન પેઇન્ટિંગ, ત્યારે વધારે આપણે એને ડિટેલમાં ભણીશું, આપણે વધારે ત્યારે એને ડિટેલમાં જોઈશું. તો અહીંયા આપણે ચર્ચા કરી દીધી, લાલ રંગ જે છે એ ત્યારે યુઝ થતો, પરંતુ અહીંયા જે માટીકામ જે છે એ કેવા રંગનું થતું, તો એ આપણે જોઈએ કે ભાઈ અહીંયા માટીકામ કેવા રંગનું થતું. તો ભૂખરા રંગના ચિત્રિત વાસણો જે છે અહીંયા મળે છે. ભૂખરા રંગના જે ચિત્રિત વાસણો જે છે આપને અહીંયા મળે છે. માટીકામ એ પ્રકારનું છે. શિલ્પ સ્થાપત્યમાં આપણે વાત કરીએ, તોરણ અને મેધીને શણગારવા માટે પણ એનો ઉપયોગ થતો હતો. ઓકે, યક્ષ યક્ષણીની મૂર્તિઓની આપણે ચર્ચા કરેલી, એ સ્તૂપમાં જ મેં ચર્ચા કીધી હતી. અને મેં કીધું હતું કે યક્ષિણીનું શિલ્પ બૌદ્ધ ધર્મમાં પણ છે, જૈન ધર્મમાં પણ છે, અને હિન્દુ જે દેવી દેવતાઓ જે છે, જેમ કે બૌદ્ધ ધર્મમાં વાત કરું ને તો યક્ષિણીનું જે શિલ્પ હોય, યક્ષિણી એટલે ડાન્સના દેવી, ધ ગોડેસ ઓફ ડાન્સ, ધ ગોડેસ ઓફ ડાન્સ. તો બૌદ્ધ ધર્મની અંદર જે યક્ષિણીની જે મૂર્તિ હોય એને કહેવાય છે શાલ ભંજિકા. એને શું કહેવાય છે? શાલ ભંજિકા. બૌદ્ધ ધર્મમાં જે યક્ષિણીની જે મૂર્તિ હશે એ શાલ ભંજિકા તરીકે ઓળખાય છે. જૈન ધર્મની અંદર જે યક્ષિણીની મૂર્તિ હોય, જૈન ધર્મમાં અથવા જૈનિઝમની અંદર જે યક્ષિણીની જે મૂર્તિ હશે એ કયા નામે ઓળખાય છે? તો કે જૈન ધર્મમાં યક્ષિણીની જે મૂર્તિ જે છે, ફરી વખત કહું છું, જૈન ધર્મમાં જે યક્ષિણીની જે મૂર્તિ જે છે એમાં દરેક જેના તીર્થંકરો છે, આમ તો જૈન ધર્મમાં 24 જેટલા તીર્થંકરો છે. કેટલા છે? 24. જૈન ધર્મમાં 24 જેટલા તીર્થંકરો છે. તો જે 24 જે તીર્થંકરો છે, તીર્થંકર કોને કહેવાય? તીર્થંકર એટલે પવિત્ર કરનાર. તીર્થંકર માટે જે એક શબ્દ છે એ છે પવિત્ર કરનાર, એટલે કે જે પવિત્ર કરે છે, જે પ્યુરિફાય કરે છે, જે સાચી દિશા બતાવે છે વ્યક્તિને, તો એ વ્યક્તિને કહેવાય તીર્થંકર. 24 જેટલા તીર્થંકર છે. તો એ 24 તીર્થંકર જે છે એના લાંછન સ્વરૂપે, એના એક પ્રતીક સ્વરૂપે, કે એના એક લાંછન અથવા એના એક પ્રતીક સ્વરૂપે પણ કેટલાક જે શિલ્પો જે છે એ યક્ષિણીના આપણને ત્યાં રોજ જોવા મળતા હોય છે. ઓકે, હિન્દુ ધર્મની અંદર જે યક્ષિણીની જે મૂર્તિ જે છે
એ સપ્ત માત્રિકા પૂજા તરીકે ઓળખાય છે. હિન્દુમાં જે યક્ષિણીની જે મૂર્તિ જે છે એ સપ્ત માત્રિકા પૂજા તરીકે આપણે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? સપ્ત માત્રિકા પૂજા. સપ્ત માત્રિકા પૂજા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે થોડા વધારે આગળ જઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જો યુ કેન સી હિયર કે અલગ અલગ આ પ્રકારના જે શિલ્પો જે છે બનવાની અહીંયા શરૂઆત થઈ ગઈ હતી. યુ કેન સી હિયર શિલ્પો આ પ્રકારના બ્લેક કલરના વાસણો બનતા. આ પ્રકારના જે બ્લેક કલરના તમે વાસણો અહીંયા જોઈ રહ્યા છો, તો બ્લેક કલરના વાસણો જે છે એ સમયમાં બનતા હતા. બ્લેક અને કહેવાય નોર્થન બ્લેકિશ, આ પ્રકારના જે વાસણો જે છે એ આ સમયમાં બનતા હતા. ઓકે, તો યુ કેન સી હિયર કે તમે અલગ અલગ વાસણો પણ અહીંયા જોઈ શકો છો કે કયા કયા પ્રકારના વાસણો પણ અહીંયા બનતા. એટલે આ બધી જે છે ઇન્ડિવિડ્યુઅલ આર્ટ છે. આમાં રાજાઓનું કોઈનું પ્રોત્સાહન નથી. મૌર્ય સમયમાં જે બે સ્થાપત્યોને રાજાઓએ પ્રોત્સાહન આપ્યું એ બે સ્થાપત્યો કયા હતા? એક તો આપણે ચર્ચા કરી હતી સ્તંભની, અને ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી સ્તૂપની. તો જીપીએસસીની મેઇન્સ એક્ઝામ હોય કે યુપીએસસીની હોય, તમને સિમ્પલી એવો પ્રશ્ન પૂછી શકે. તમને સિમ્પલી એવો સ્તંભા એટલે આપણે આને ઇંગ્લિશમાં કહીશું પિલાર. સ્તંભ હોય ને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પિલાર, અને સ્તૂપને તો અંગ્રેજીમાં સ્તૂપ જ કહેવાય, એટલે કોઈ ચિંતા ના કરતા. ઓકે, એટલે આ પ્રકારના જે પિલાર્સ છે, આ પ્રકારના જે સ્તંભો જે છે, આપણે ત્યારે એ પણ જોયું કે આખી મૌર્ય કલાની જે સ્થાપત્ય કલા છે, અર્થાત અહીંયા મારે લખવું હોય તો એટલું લખાય મૌર્ય સ્થાપત્ય કલા. મૌર્ય સ્થાપત્ય કલા. તો તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે મૌર્ય સ્થાપત્ય કલા જે છે, મૌર્ય આર્કિટેક્ચર જે છે, મૌર્ય સ્થાપત્ય કલા જે છે, એ ઇન્સ્પિરેશન ક્યાંથી લીધું હતું? તો કે ઈરાની શૈલીથી. ઈરાની શૈલી માટે એક બીજો પણ વર્ડ છે, એકેમેનિયન શૈલી. એકેમેનિયન શૈલી આપણે જોયું હતું કે અશોકના સ્તંભમાં, અશોકના જે સારનાથનો સ્તંભ હોય, લોરિયા નંદનગઢનો સ્તંભ હોય, રામપુરવાનો સ્તંભ હોય, આ દરેક જે સ્તંભો જે છે એ મેં કીધું હતું કે મોનોલિથિક પથ્થરમાંથી બન્યા હતા. મોનોલિથિક એટલે શું? કે એક જ પથ્થરને કોતરી અને જે સ્તંભ બનાવવામાં આવે. યાદ રાખજો, એક જ પથ્થર હોય અને એક જ પથ્થરને કોતરી અને જે સ્તંભ બનાવવામાં આવે એને મોનોલિથિક કહેવાય. બહુ સિમ્પલ વસ્તુ છે. ઓકે, આગળ વધીએ. હવે યુ કેન સી હિયર. હવે આપણે ચર્ચા કરવાની છે મૌર્યોત્તર કાળની. હવે મૌર્ય સામ્રાજ્યનું પતન થવાના ઘણા કારણો છે, તમે ઇતિહાસમાં જોશો. એવા કયા એવા પ્રકારના કારણો છે, એ કયા રીઝન્સ કે જેના લીધે મૌર્ય કાળ અથવા ઉત્તર મૌર્ય કાળ આવે છે. અને એક સારું સામ્રાજ્ય હતું મૌર્ય, તો મૌર્યનો વિનાશ થાય છે, એની પાછળનું કારણ શું હતું? એક તો અશોકની ધમનીતિ. ઘણા વિદ્યાર્થીને મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ અશોકની ધમનીતિ એના પાછળ કારણભૂત છે, એવું કેમ? અશોકે એક વર્ગને કે જે સૈનિકનો વર્ગ હતો, અશોકની પોલિસી શું હતી? શાંતિ અને સલામતી, પીસ એન્ડ સિક્યુરિટી. તો અશોકે શાંતિનો માર્ગ અપનાવ્યો, અશોકે સલામતીનો માર્ગ અપનાવ્યો. તો શાંતિના લીધે થાય છે શું? એ જે પીસનો, અશોક જે પીસનો માર્ગ અપનાવે છે, અશોક દ્વારા એ જે શાંતિનો માર્ગ અપનાવ્યો, તો એના પછી સમસ્યા એ ક્રિએટ થાય છે કે જે સૈનિકોમાં જે ખમીરવંતું જે પણું હતું, જે સૈનિકોની જે તાકાત હતી, એ તાકાત ધીમે ધીમે જે છે ઘટતી જાય છે. સૈનિકોમાં જે અલગ અલગ પ્રકારની જે તાકાત હતી, એ તાકાત હવે રહેતી નથી. બીજું કારણ છે નબળા ઉત્તરાધિકારીઓ. ત્રીજું કારણ છે કે અલગ અલગ શાસકો, જે શુંગ હોય, કુષાણ હોય, શક હોય, કણવ હોય, તો એ બધા લોકો એને ઘેરી લેશે. એટલે કે અલગ અલગ, જેમ કે દક્ષિણમાંથી સાતવાહન અને ઇક્ષ્વાકુ લોકો આવે છે, ઉત્તરમાંથી જે છે શુંગ, ત્યારબાદ મધ્ય એશિયામાંથી કુષાણ આવે છે, શક, પહલવો આવે છે. તો આના લીધે મૌર્યકાળ જે છે, મૌર્યકાળ એની અંદર એનું જે પતન જે છે એની પાછળ એક ત્રીજું પણ કારણ હતું, નબળા ઉત્તરાધિકારીઓ. અશોક પછી કોઈ એવા ઉત્તરાધિકારીઓ નહોતા. અશોકે બીજું શું કર્યું કે મજા આવે એમ રૂપિયા ધર્મની પાછળ ખર્ચી નાખ્યા.
એટલે કે મગધનું જે અર્થતંત્ર હતું એ પણ હવે એટલું બધું મજબૂત નહોતું જેટલું પહેલા હતું. મગધનું જે ઇકોનોમી જે છે, ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે મગધને જોઈએ તો એટલું બધું અત્યારે શક્તિશાળી નહોતું જેટલું એ પહેલા હતું. એટલે એ પણ એક કારણ હતું. હવે મૌર્યોત્તર કળાનો આપણે જોયું, અશોક ના સમયમાં સ્તૂપ અને સ્તંભનો વિકાસ થયો, એટલું યાદ રાખવાનું. ઓકે, મૌર્યોત્તર કળામાં સૌથી વધારે શક્તિશાળી કોઈ શાસકો હતા એ તો કુષાણો હતા. મેં જો એમને લખ્યું છે, યસ, સૌથી વધારે શક્તિશાળી શાસકો હતા કુષાણો. સૌથી વધારે કોઈ શક્તિશાળી કોઈ શાસકો હોય તો એ કુષાણો હતા. કુષાણમાં એક રાજા જે હતો એનું નામ હતું કનિષ્ક. અને આ કનિષ્ક એટલે કે જેણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. બૌદ્ધ ધર્મનો સ્વીકાર તો કર્યો, પણ હવે આ જ સમયમાં એક સંગીતિ ભરાય છે, ચોથી બૌદ્ધ સંગીતિ. કાશ્મીરમાં એક પ્લેસ છે કુંડલવન. કાશ્મીરમાં એક પ્લેસ છે કુંડલવન. તો કાશ્મીરના આ કુંડલવન પાસે જે છે ચોથી બૌદ્ધ સંગીતિનું આયોજન થાય. આ જે ચોથી બૌદ્ધ સંગીતિનું આયોજન થયું, આ ફોર્થ જે બૌદ્ધ ધર્મની જે એક મીટિંગ ભરાય છે, ચોથી આ જે બૌદ્ધ સંગીતિ ભરાય છે, તો ચોથી બૌદ્ધ સંગીતિમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચોથી બૌદ્ધ સંગીતિમાં બૌદ્ધ ધર્મના બે ફાટા પડે છે. એક ફાટો છે મહાયાન અને બીજો ફાટો જે છે એ છે હીનયાન. આ રીતે બૌદ્ધ ધર્મમાં બે ફાટા પડી જાય છે. એકને આપણે કહીએ છીએ મહાયાન અને જે બીજો જે ધર્મ હોય છે એ છે હીનયાન. તો મહાયાન જે છે મૂર્તિ પૂજામાં માનતા જે લોકો જે છે મહાયાન ધર્મ સાથે સંકળાયેલા હતા, અને હીનયાન એટલે કે જે માત્ર ત્રિપિટકમાં માનતા હતા. ત્રિપિટક એટલે શું? કે ત્રિપિટક એટલે જે આપણે 3 પિટકની વાત કરીએ છીએ. ત્રિપિટક એટલે અભિધમ પિટક, વિનય પિટક અને સૂત પિટક. તો એમાં જે માને એને હીનયાન કહેવાય. મહાયાન એટલે મૂર્તિ પૂજામાં. તો હવે બુદ્ધને તમે મૂર્તિ પૂજામાં એક વાત કરી કે ભાઈ મૂર્તિ પૂજાનો વિકાસ થવો જોઈએ, તો બૌદ્ધિઝમની અંદર તમારે મૂર્તિ પૂજાનો પણ કંઈક વિકાસ કરાવવો પડે. બૌદ્ધિઝમની અંદર તમારે કંઈક એવો વિકાસ કરાવવો પડે કે જેથી મૂર્તિ પૂજાનો પણ વિકાસ થાય. તો એટલા માટે કુષાણના સમયમાં એટલે કે ઉત્તર મૌર્ય કાળ જે છે, મેં કીધું કે ઇતિહાસ સાથે તમારે કલ્ચરને કનેક્ટ કરવું પડશે. તમારે જે કલ્ચર જે છે એને ઇતિહાસ સાથે જે છે એ કનેક્ટ કરવું પડશે. ઓકે, કલ્ચર જે છે એને ઇતિહાસ સાથે જે છે કનેક્ટ કરવું પડશે. જો તમે ઇતિહાસ સાથે આપણે અહીંયા કલ્ચર જે છે એને કનેક્ટ કરવું પડશે. મેં અહીંયા ચર્ચા કરી, તો કઈ રીતે હું ઇતિહાસ સાથે કનેક્ટ કરીશ? મેં કીધું કે ચોથી બૌદ્ધ સંગીતિ ભરાણી, મહાયાન હીનયાન બે ધર્મ આવ્યા. તો ઓબ્વિયસલી હવે કુષાણોના સમયમાં અથવા ઉત્તર મૌર્ય કાળ મેન્સનો ક્વેશ્ચન બને છે કે પોસ્ટ મૌર્યન ઇરા વોઝ એ ગોલ્ડન પીરિયડ ફોર સ્કલ્પચર આર્ટ. એટલે કે જે મૂર્તિકળા અથવા શિલ્પકળા બંને સમાનાર્થી જ છે. તો કે જે મૂર્તિકલા અને જે શિલ્પકલા જે છે, મૂર્તિકલા અને જે શિલ્પકલા જે છે એનો જે ગોલ્ડન એરા જે છે, એનો ગોલ્ડન અથવા જે સુવર્ણ કાળ જે છે, ગોલ્ડન એરા અથવા સુવર્ણ કાળ વોટેવર તમે કહો, તો એ કાળ કયો છે? તો કે એ જે છે એ પોસ્ટ મૌર્યન પીરિયડ છે. કયો પીરિયડ છે? પોસ્ટ મૌર્યન પીરિયડ. તો હવે આ પીરિયડની અંદર પીટી પર્સપેક્ટિવથી અથવા મેઇન પર્સપેક્ટિવથી પણ પ્રશ્ન પૂછે. આ મૂર્તિકળાની 3 જેટલી સ્કૂલો ડેવલપ થાય છે. 3 સ્કૂલ ઓફ સ્કલ્પચર, જે ખૂબ જ સિગ્નિફિકન્ટ, ખૂબ જ મહત્વની સ્કૂલ ડેવલપ થાય છે. 3 જેટલી સ્કૂલને ગુજરાતીમાં આપણે કેવું તો શૈલી કહેવાય. શું કહેવાય? શૈલી. સ્કૂલ માટે ગુજરાતી શબ્દ છે શૈલી. શૈલી. તો શિલ્પકળાની, સ્કલ્પચરની 3 જેટલી શૈલીઓનો અહીંયા વિકાસ થાય છે. એ 3 શૈલીઓ કઈ કઈ છે? ગાંધાર શૈલી. એ 3 શૈલીઓ કઈ કઈ છે? ગાંધાર શૈલી, મથુરા શૈલી, બીજી કઈ છે? મથુરા. ગાંધાર શૈલી, મથુરા શૈલી, અને જે ત્રીજી શૈલી જે છે એ છે અમરાવતી શૈલી. તો એક વખત યુપીએસસી પીટીમાં એવો પ્રશ્ન પૂછી નાખ્યો
સિમ્પલ જ પૂછ્યું કે ગાંધાર શૈલી જે છે એ નીચે પૈકી કઈ આર્ટ સાથે સંકળાયેલી છે? ચિત્રકલા, મંદિર સ્થાપત્ય, ગુફા સ્થાપત્ય અથવા સ્તૂપ સ્થાપત્ય કે પછી શિલ્પકળા? તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, ડિયર સ્ટુડન્ટ્સ તમારે યાદ રાખવાનું છે કે આ અમરાવતી, ગાંધાર અને મથુરા જે શૈલી જે છે એ જાણીતી કેના માટે છે? એ મહત્વપૂર્ણ કેના માટે છે? તો કે એ જે છે એ મહત્વપૂર્ણ છે શિલ્પકળા માટે, અથવા આપણે એને બીજા શબ્દમાં કેવું હોય તો મૂર્તિકલા માટે. હવે તમારે ઉત્તર મૌર્યકાળમાં શું કરવું પડશે? એ ત્રણેય વચ્ચેનો તફાવત ભણવો પડશે. એ ત્રણેય વચ્ચેનો ડિફરન્ટ આપણે ક્લિયર કરવો પડશે. તો ચાલો ત્રણેય વચ્ચેનો ડિફરન્ટ પહેલા ક્લિયર કરી લઈએ કે ત્રણેય વચ્ચે શું તફાવત છે જોઈ લઈએ. સાથે સાથે પેન બદલાઈ લઈએ આપણે. હવે જો અહીંયા જે આપણે બેઝિક ડિફરન્ટની ચર્ચા કરીએ તો અહીંયા આખો તમને મેં તફાવત ક્લિયર કરાયો છે કે પહેલા તો પ્રભાવ કયો છે. ત્રણ શૈલી આપણે જોવાની છે. ઉત્તર મૌર્ય કાળમાં ત્રણ ગોલ્ડન એરા હતા. ઉત્તર ગાંધાર, મથુરા અને અમરાવતી. ગાંધારમાં ઓબ્વિયસલી પ્રભાવ કોનો હશે? ગ્રીક શૈલી. ગાંધાર એટલે જો શા માટે ગાંધાર શૈલીમાં શું કામ પ્રભાવ હશે? કેમ કે કુશાણોએ પ્રોત્સાહન આપ્યું હતું. આશ્રય કોણે આપ્યો તો? કુશાણોએ. એટલે ગાંધાર શૈલીમાં વધારે ઇન્ડો ગ્રીકથી પ્રભાવિત હશે. અને ઇન્ડો ગ્રીકના જે શિલ્પો બનતા, એના જે દેવી દેવતાઓના જે શિલ્પો બનતા, તમે કોઈ હોલીવુડ પિક્ચરો જોયા ને, હોલીવુડ મૂવી જૂના, તો એની અંદર આ બધા પિક્ચર આવતા હોય કે એના દેવી દેવતાના મસ્ક્યુલર ને એવા બધા બતાવ્યા હશે. મસ્ક્યુલર જે છે દેવી દેવતાઓને એવું બધું બહુ આમ ટૂંકમાં મજા જ એવા કરે તમને, એવું બધું કંઈક બતાવ્યું હશે. આમ ટૂંકમાં મસલ વાળા જીમ કે જેને એવા બુધ એવા બતાવ્યા હશે. તો ઇન્ડો ગ્રીક એટલા માટે પ્રભાવિત હશે કારણ કે જે કનિષ્કનો જે વ્યાપાર હતો, કનિષ્કે એક રૂટ ડેવલપ કર્યો હતો જેનું નામ હતું, કનિષ્કે જે રૂટ ડેવલપ કર્યો તેનું નામ હતું, જેમાં ચાઇના અત્યારે પણ એ પ્રકારનો રૂટ બનાવવા પ્રયાસ કરે છે. ચાઇનાનું અત્યારે કરંટ તમે આ ઇન્ટરનેશનલ રિલેશન, આંતરરાષ્ટ્રીય સંબંધ વાંચતા હોય તો એની અંદર એક આવે છે વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ અથવા બેલ્ટ રોડ ઇનિશિયેટિવ, BRI. તો અહીંયા જો પ્રભાવ ગ્રીક શૈલીનો છે. જો ગાંધાર શૈલીમાં પ્રભાવ કોનો છે? ગ્રીક શૈલીનો છે. કારણ કે ગાંધાર એટલે અત્યારના અફઘાનિસ્તાન, પેશાવરની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ત્યાં કુષાણ શાસકોએ ત્યાં અલગ અલગ જે સ્થાનિક લોકો હતા એને પ્રોત્સાહન આપ્યું કે તમે શિલ્પો બનાવો. કારણ કે એને બૌદ્ધ ધર્મને ફેલાવો હતો, મૂર્તિ પૂજાને ફેલાવી હતી બૌદ્ધિઝમમાં. એ પહેલા બૌદ્ધિઝમમાં મૂર્તિ પૂજા હતી નહીં. હિન્દુ ધર્મમાં પણ મૂર્તિ પૂજા નહોતી. એ ગુપ્તોના સમયથી આવે છે. વેદોમાં ક્યાંય મૂર્તિ પૂજાનો ઉલ્લેખ નથી. ગ્રીક શૈલી તમે જુઓ, ગ્રીક શૈલી ઇન્ડો ગ્રીકથી પ્રભાવિત હતી. કારણ કે જો એક હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું કઈ રીતે, શા માટે એવું હતું. ગ્રીક શૈલી ઇન્ડો ગ્રીકથી પ્રભાવિત હતી. કઈ રીતે હતું કોઈ કહેશે મને? ગ્રીક શૈલી ઇન્ડો ગ્રીકથી કઈ રીતે પ્રભાવિત હતી? કારણ કે મેં જે બેલ્ટ રોડ ઇનિશિયેટિવની વાત કરી એ પેલા સૌ પ્રથમ સિલ્ક રૂટ બનાવ્યો હતો. સિલ્ક રૂટ કે જે અત્યારે POK માંથી પસાર થાય છે, તે સમય થતો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી. તો એ જે સિલ્ક રૂટ જે છે એ યાદ રાખજો, એ જે સિલ્ક રૂટ હતો, એ જે સિલ્ક રૂટ હતો એ સિલ્ક રૂટ છેક યુરોપ સુધી જતો હતો. તો ગ્રીક ને એ બધા વિસ્તારો તો યુરોપમાં જ આવ્યા છે. તો ત્યાંની જે આર્ટ હશે એ ભારતમાં પણ આવશે. અને કુષાણની રાજધાની કઈ હતી? પેશાવર, ને એ કુષાણની મહત્વની રાજધાની હતી. તો ત્યાંના જે શિલ્પો બનતા એને કહેવાય હેલિનેસ્ટિક આર્ટ. ગ્રીકની જે શિલ્પકળા હોય એને કહેવાય હેલિનેસ્ટિક. ગ્રીકમાં જે શિલ્પકળા હતી એનું નામ હતું હેલિનેસ્ટિક. શું નામ હતું? હેલિનેસ્ટિક. ગ્રીકમાં જે શિલ્પકળા હતી એનું નામ હતું હેલિનેસ્ટિક. હેલિનેસ્ટિક, ઓકે, એનું જે નામ જે છે હતું હેલિનેસ્ટિક. હેલિનેસ્ટિક તરીકે ઓળખાતું. તો અહીંયા જે છે સ્પષ્ટપણે ગાંધાર શૈલીમાં હેલિનેસ્ટિક આર્ટનો જે છે એ આપણને પ્રભાવ જે છે એ જોવા મળે છે. ત્યારબાદ જો જ્યારે મથુરા શૈલીમાં કોઈનો પ્રભાવ નથી, ત્યાંના લાલ રંગના જે પથ્થરો મળતા એમાંથી જે લોકોએ શિલ્પ બનાવવાનું ચાલુ કર્યું. અમરાવતી શૈલીમાં પણ કોઈનો પ્રભાવ નથી. તો કયા શાસકોએ પ્રોત્સાહન આપ્યું એ પણ આપણે જોવું પડે. કયા શાસકોએ આશ્રય આપ્યો? ગાંધાર શૈલીમાં વિદ્યાર્થી મિત્રો કુષાણો હતા, મથુરામાં પણ કુષાણો હતા, પણ અમરાવતી શૈલીમાં, એ દક્ષિણ ભારતમાં, અમરાવતી એટલે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો વિસ્તાર, મથુરા શૈલી એટલે દિલ્હી અને ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો થોડો ઘણો વિસ્તાર.
તો મથુરા શૈલી અને ગાંધાર શૈલીમાં તો પ્રોત્સાહન કોણ આપે છે સાહેબ? તો કે કુશાણો. પરંતુ પરંતુ અમરાવતી શૈલીમાં જે પ્રોત્સાહન આપે છે એ કોણ હતા? તો કે એ લોકો જે છે એ લોકો હતા ઇક્ષ્વાકુ અને સાતવાહન વંશના લોકો. ઇક્ષ્વાકુ અને સાતવાહન વંશના જે લોકો હતા એ પ્રોત્સાહન આપે છે. હવે ગાંધાર શૈલીમાં તો આપણે અસર જોઈ કે ઇન્ડો ગ્રીકથી પ્રભાવિત છે, જ્યારે મથુરા અને અમરાવતીમાં સ્થાનિક છે. પદાર્થ કેવો છે? ગાંધાર શૈલીમાં જે પથ્થરનો ઉપયોગ થતો એ વાદળી અને ભૂખરા રંગનો હતો. પદાર્થ જે છે એ વાદળી અને ભૂખરા રંગના પદાર્થનો જે છે એ લોકો ઉપયોગ કરતા હતા. વાદળી અને ભૂખરા રંગના પદાર્થનો ઉપયોગ, કે વાદળી અને ભૂખરા રંગના પદાર્થનો ઉપયોગ. મથુરા શૈલીમાં લાલ પથ્થરનો ઉપયોગ થતો હતો, જ્યારે અમરાવતી શૈલીવાળા થોડાક મોડર્ન હતા, એ સફેદ માર્બલનો ઉપયોગ કરતા. જો અહીંયા છે કે એ લોકો જે છે સફેદ માર્બલ જે છે એનો ઉપયોગ પોતાના શિલ્પોની અંદર કરતા હતા. હવે જો ધર્મ કયો છે, આપણે વાત તો કરી. અને કુષાણનો જે કનિષ્ક હતો એના દરબારમાં તો ચરક, જેણે ચરક સંહિતા લખી, ત્યારબાદ વાત્સ્યયન, જેણે કામસૂત્ર નામનું પુસ્તક લખ્યું, ત્યારબાદ બીજા પણ ઘણા લોકો હતા, બુદ્ધચરિત લખનાર, ત્યારબાદ અશ્વઘોષ એના દરબારમાં હતા, વાસુમિત્ર કે જેની અધ્યક્ષતામાં એણે ચોથી બૌદ્ધ સંગીતિ ભરી હતી. તો ગાંધાર શૈલીમાં તો પ્યોરલી બૌદ્ધ ધર્મની જ પ્રતિમાઓ હશે. બૌદ્ધની પ્રતિમા ગ્રીક દેવતાની. અહીંયા ગ્રીક દેવતાની શું કામ લખ્યું? કારણ કે હેલિનેસ્ટિક આર્ટથી પ્રભાવિત છે. જો અહીંયા મેં લખ્યું હશે બૌદ્ધ ધર્મની પ્રતિમા, બૌદ્ધની પ્રતિમા અને ગ્રીક દેવતાની. શું કામ ગ્રીક? કારણ કે ગ્રીકની અસર એમાં જોવા મળશે. જ્યારે અહીંયા જો તો હિન્દુ, બૌદ્ધ અને જૈન આ બધા જ ધર્મોની અસર આપણને અહીંયા જોવા મળે છે મથુરા શૈલીની અંદર. જ્યારે બૌદ્ધ ધર્મની અસર અમરાવતી શૈલીમાં માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મ. જો આ શું બતાવે ખબર? કે કુષાણ રાજાઓ સહિષ્ણુ હતા. ભલે કનિષ્ક જે છે એ ભલે કયા ધર્મ સાથે હતો? બૌદ્ધ ધર્મ સાથે. પણ એણે હિન્દુ રાજાઓને, કારણ કે જો હિન્દુમાંની મૂર્તિ પણ ત્યાં છે. હિન્દુમાં મૂર્તિ કેવી છે ખબર છે? શિવની લિંગ સ્વરૂપે પૂજા થતી હોય છે. ગદાધારી વિષ્ણુની મૂર્તિ છે. અહીંયા આગળ મથુરા શૈલીમાં જે હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓની મૂર્તિ બનતી એ આગળ આપણે જોઈએ તો કનિષ્કે છૂટ આપી. કનિષ્ક સહિષ્ણુ હતો. હું એક અટલજીની એક સ્પીચ સાંભળતો હતો વિદ્યાર્થી મિત્રો. અટલજી તો આમ તો મારા પ્રિય, એક મને સાંભળવા અટલજીને ગમે. તો એક સ્પીચમાં એ કહેશે, એની સ્પીચ એના જ અવાજમાં બોલું. मेरी अफगानिस्तान जाने की बात हुई, मैं अफगानिस्तान गया, मैंने देखा, मैं देख कर ताजुब हो गया. मैंने वहां के विदेश मंत्री से कहा कि मुझे गजनी ले चलो, मुझे गजनी देखना था गजनी कैसा है. मैं गजनी गया. आपको जानकर ताजुब होगा, गजनी का वहां पर कोई महत्व नहीं है. मैं गजनी को देखना चाहता था वो कैसा था, क्योंकि मैं जब बचपन में पढ़ता था मैंने कहानी सुनी थी कि देश के अंदर, देश के अंदर एक गजनी, मोहम्मद गजनवी नाम का कोई व्यक्ति आया था जिसने भारत को लूटा, माँ को खंडित कर दिया. मुझे गजनी देखना था, लेकिन आपको जानकर ताजुब होगा कि वहां पर गजनी का कोई अस्तित्व नहीं है. और मैं आगे गया, मैंने देखा कि वहां पर कनिष्क नाम का एक होटल था. मैंने उसके विदेश मंत्री से पूछा कि आप कनिष्क आपके क्या लगते हैं? उसके विदेश मंत्री ने मुझे बताया कि कनिष्क हमारे पुरखे हैं, हमारे पूर्वज है. मैंने भी कहा कि हमारे पूर्वज भी कनिष्क है. તો આ સહિષ્ણુતા છે અને કુષાણોમાં આ સહિષ્ણુતા હતી. ઓકે, અટલજીની સાંભળવા ગમે કારણ કે એની પંક્તિઓ, કદમ મિલાકર ચલના હોગા, બાધાએ આતી હે આए, गिरे प्रलय की घोर घटाए, उन्मत मस्तक उभरा सीना, पीड़ाओं में पलना होगा, कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा. ओके, હવે અહીંયા આપણે આશ્રય જોઈએ કે આશ્રય કોણ હતો. તો અહીંયા તો કીધું કુષાણ વંશ, અહીંયા કુષાણ વંશ, અહીંયા સાતવાહન અને ઇક્ષ્વાકુ વંશ. અમરાવતીમાં માત્ર બૌદ્ધ છે. એટલે જો તમને પ્રશ્ન યુપીએસસી કે જીપીએસસી માં કઈ રીતે પૂછાય? હવે જીપીએસસી અને યુપીએસસી ની બંનેની પેટર્ન આમ તો સેમ જેવી જ થઈ ગઈ છે.
તમને કરેક્ટ સેન્ટેન્સ વાળો ક્વેશ્ચન પૂછાય કે આપેલા સેન્ટેન્સમાંથી કરેક્ટ સેન્ટેન્સ શોધીને લખો, સાચા વિધાનો. તમને 3-4 વિધાનો આપ્યા હોય, એ 3-4 વિધાનોમાંથી સાચા વિધાન અથવા જે સત્ય વિધાન જે છે એ શોધીને લખવાનો પ્રશ્ન તમને જીપીએસસીમાં પૂછાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમને એ રીતે જીપીએસસીમાં પ્રશ્ન પૂછાશે. આ યાદ રાખજો. તમને પૂછાય કે ભાઈ મથુરા શૈલી વિશે સત્ય વિધાન શોધીને લખો. આગળ હું ક્વેશ્ચન તમને કરાવીશ, એટલે તમારે પછી એ ક્વેશ્ચનનો જવાબ આ લેક્ચર પૂરો થાય પછી જ આપવાનો છે. લાક્ષણિકતા શું છે? તો ગાંધાર શૈલીમાં કેવું છે ખબર છે? સિમ્પલ વસ્તુ છે. ગાંધાર શૈલીમાં બુદ્ધ જે છે એ ધ્યાન મુદ્રામાં છે. ધ્યાન મુદ્રામાં. હવે જ્યારે કોઈ ધ્યાનમાં હોય, આપણે કીધું હતું ને કે ભાઈ ધ્યાનમાં હોય એટલે વાળ જે છે વાંકડિયા હોય, વિખાઈ ગયેલા વાળ હશે બુદ્ધના. બુદ્ધે જે વસ્ત્રો હોય એ ભી ઓછા પહેર્યા હોય, અને બુદ્ધનું આધ્યાત્મિક સ્વરૂપ છે. બુદ્ધ ધ્યાનમાં છે. દાઢી બાઢી વધી ગઈ છે બુદ્ધની. ધ્યાનમાં હોય એટલે બધું થવાનું છે. મથુરા શૈલીમાં એવું નથી. મથુરા શૈલીમાં પ્રસન્ન મુદ્રામાં દાંત કાઢે છે બુદ્ધ. દાંત કાઢે, હસતા હસતા બુદ્ધ છે. એટલે મસ્તકની પાછળની બાજુ આભા મંડળ પણ રચાયું છે. બુદ્ધે ઘરેણા પહેર્યા છે, બુદ્ધે વસ્ત્રો પહેર્યા છે. એટલે મથુરા શૈલીમાં એવું છે બુદ્ધનું સ્વરૂપ. જ્યારે અમરાવતી શૈલી, જે અમરાવતી શૈલી જે છે, અમરાવતી શૈલી, એમાં બુદ્ધને એની જાતક કથા સ્વરૂપે બતાવે, એટલે કે પેનલ સ્ટ્રક્ચરમાં છે. જાતક કથાનો મેન ઉદ્દેશ શું હોય સાહેબ? કે એક તો બુદ્ધ હોય સેન્ટરમાં, સેન્ટરની થીમમાં કોણ હોય? બુદ્ધ હોય. અને આજુબાજુ કોણ હોય? આજુબાજુ અલગ અલગ પ્રાણીઓ, આજુબાજુ અલગ અલગ સ્ત્રીઓના કોઈ હશે. જાતક કથાનો ઉદ્દેશ્ય જે છે કે બુદ્ધ કેટલા ગ્રેટ છે, બુદ્ધ કેટલા મહાન છે, એ બતાવવાનો ઉદ્દેશ્ય જ જાતક કથાનો હોય છે. તો અમરાવતી શૈલીમાં આપણને બુદ્ધનું જે જીવન જે છે એની યાત્રા જાતક કથા સ્વરૂપે એનું વર્ણન જે છે એ આપણને અમરાવતી શૈલી જે છે એમાં મળતું હોય છે. તો વિદ્યાર્થીઓ, આ ટોપિકની અંદર, આ લેક્ચરની અંદર આપણે પેલું જ અહીંયા જોઈ લીધું કે ભાઈ ગાંધાર શૈલી, મથુરા શૈલી અને અમરાવતી શૈલીમાં શું તફાવત. હવે હું તમને એક ક્વેશ્ચન આપું છું. એ બધા ક્વેશ્ચનનો આન્સર તમારે લોકોએ મને આપવાનો છે. હું ક્વેશ્ચન અહીંયા લખીશ, બોર્ડમાં જ લખીશ, એ તમને ખ્યાલ આવે. ક્વેશ્ચન બોલું છું. નીચે પૈકી મથુરા શૈલી વિશે સત્ય વિધાન જણાવો. અને આનું ઇંગ્લિશ એવું થાય કે ભાઈ ધ ફોલોવિંગ સેન્ટેન્સ, કે ભાઈ નીચે આપેલા સેન્ટેન્સમાંથી કેટલા સેન્ટેન્સ કરેક્ટ છે એ તમારે કહેવાનું. 3 વિધાન લખું છું, યાદ રાખજો. પેલું વિધાન કે મથુરા શૈલીના વિકાસમાં કુશાણોનો ફાળો છે. કુશાણોનો ફાળો મહત્વપૂર્ણ છે. અને આ ક્વેશ્ચન આવા પૂછાય છે. લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં આનો ક્વેશ્ચન હતો, અને હવે જીપીએસસીની અને યુપીએસસીની પરીક્ષા પેરેલલ જ થઈ ગઈ, એટલે કોઈ ચિંતા નહીં કરતા. પેલું વિધાન છે. બીજું વિધાન લખું છું વિદ્યાર્થીઓ કે મથુરા શૈલીમાં સ્પષ્ટપણે મથુરા શૈલીમાં સ્પષ્ટપણે હેલેનિસ્ટિક આર્ટ અથવા કલા, હેલેનિસ્ટિક કલાનો પ્રભાવ જોવા મળે છે. હેલેનિસ્ટિક કલાનો પ્રભાવ જોવા મળે છે. ઓકે, મથુરા શૈલીમાં સ્પષ્ટપણે હેલેનિસ્ટિક આર્ટનો અથવા હેલેનિસ્ટિક કલાનો પ્રભાવ જોવા મળે છે. ત્રીજું વિધાન છે મથુરા શૈલીમાં બુદ્ધને ધ્યાન મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે અથવા નિરૂપિત કરાયા છે. યુપીએસસી હોય કે જીપીએસસી હોય,
એની કોઈ પણ પરીક્ષા હોય, તમને આ પ્રકારના વિદ્યાર્થી મિત્રો વિધાનવાળા જે પ્રશ્નો જે છે એ પૂછશે. યાદ રાખજો, યુપીએસસીની પરીક્ષા હોય કે જીપીએસસીની પરીક્ષા હોય, તમને લોકોને આ પ્રકારના વિધાનવાળા જે પ્રશ્નો જે છે, તમને લોકોને આ પ્રકારના વિધાનવાળા પ્રશ્નો જે છે એક્ઝામની અંદર પૂછશે. સમજાય છે? તો હવે પેલું વિધાન જુઓ. આ તમને કઈ રીતે પ્રશ્ન પૂછે એ પણ કહું છું, અને હું જાતે જ બનાવું છું આ પ્રશ્ન. મથુરા શૈલીના વિકાસમાં કુષાણનો ફાળો મહત્વપૂર્ણ છે. યસ, આ વિધાન સત્ય છે. આ વિધાન કેવું છે? સત્ય છે. ધીસ ઇઝ એ રાઈટ સેન્ટેન્સ. મથુરા શૈલીમાં સ્પષ્ટપણે હેલિનેસ્ટિક આર્ટનો પ્રભાવ જોવા મળે છે. ખોટું છે. મથુરા શૈલીમાં નહીં. આ જે છે એ આપણને કઈ શૈલીમાં જોવા મળે છે? શિલ્પકળાની. આગળ જોયું તો આપણે કઈ શૈલી છે? હમણાં જ જોઈ. કેમ ભૂલી જાવ છો ભાઈ? તો એ જે આર્ટ જે છે એ મથુરા શૈલી નથી, પણ કઈ છે? ફરી વખત પૂછું છું, કઈ છે? तो ये वो जो आर्ट है ना, तो कौन सी आर्ट है? फरी वखत बोलू छू, ए आर्ट जे छे, सॉरी, ए जे आर्ट जे छे ए छे गांधार शैली. कई छे? गांधार. मथुरा शैली में बुद्ध ने ध्यान नहीं, ध्यान मुद्रा नहीं. जो ध्यान मुद्रा में ए पण गांधार शैली नु फीचर छे. एमां आपने प्रसन्न मुद्रा में बुद्ध जोवा मळे छे. कई मुद्रा में? प्रसन्न मुद्रा में. तो डिफरंट क्लियर थाय छे साहेब? आ डिफरंट जे छे ए क्लियर थाय छे के नथी थतो? तो आवा प्रश्न हवे तमने अहींया उत्तर मौर्य काल में बीजो केवो प्रश्न पूछी शके? उत्तर मौर्य काल में तमने बीजो केवो क्वेश्चन पूछी शके? आना सिवाय बीजो पूछवो होय तो उत्तर मौर्य काल छे तो बीजो केवो क्वेश्चन तमने पूछी शके? कही कोई? उत्तर मौर्य काळनी अंदर तमने कोई बीजो क्वेश्चन पूछवो होय तो केवो पूछी शके? मेंस में पूछी शके के समझाओ उत्तर मौर्य काळनो पीरियड शिल्पकलानो सुवर्ण काळ हतो. समझाओ उत्तर मौर्य कालीन पीरियड ए शिल्पकलानो, स्कल्पचरनो गोल्डन एरा हतो, सुवर्ण काळ हतो. आवो मेंस में तमारे 200 शब्द में लखवानो कोई प्रश्न जे छे पूछाई शके. तो अहींया आपणे एक महत्वनो टॉपिक पूर्ण कर्यो के उत्तर मौर्यकालीन समय ए शिल्पकलानो सुवर्ण युग छे. ओके, चलो हवे आगळ वधीए थोड़ा. हवे आपणे अहींया जो तमने फोटो साथे हूँ भणावीश. मैं तमने कीधुं ने के हूँ तमने फोटो साथे भणाववानो छुं, अने ए ज मारी विशेषता छे. ए ज शुं छे? ए ज मारी विशेषता छे. जोईए, जो आ जे छे बुद्ध, अहींया जो लाल कलरनो पत्थर छे, अहींया वादળી रंगना पत्थर छे, अने अहींया आ जे पत्थर जे छे मैं कीधुं पेनल स्ट्रक्चर में बुद्ध छे. तो अहींया मैं तमने फोटो पण साथे बताव्या छे. आ मथुरा शैलीनो छे. आ कई शैलीनो छे? जो बुद्ध ध्यान मुद्रा में बधे छे, वाळ छे, वाकड़िया वाळ छे, ध्यान में छे. अहींया बुद्ध जे छे ए प्रसन्न मुद्रा में छे, अने अहींया पेनल स्ट्रक्चर में छे. वच्चे बुद्ध, आजुबाजु में शुं हशे? बीजा अलग अलग शिल्पो तमने जोवा मळशे. कारण के अमरावती शैली जे छे ए मोटा भागे जातक कथाओ होय छे. अमरावती शैली मोटा भागे जे जातक कथाओ होय, जातक कथाओ, तो ये जातक कथाओने ज मोटा भागे निरूपित करती होय छे. ओके विद्यार्थीओ, अमरावती शैली जे छे मोटा भागे जातक कथाओ जे छे एने ज निरूपित करती होय छे. तो अहींया मैं तमने शिल्पोना फोटो पण बताव्या छे, એટલે कोई चिंता नहीं करवानी. चलो थोड़ा आगळ वधीए. हवे आपणे वात करवानुं छे गुप्तकालीन स्थापत्य. गुप्तकालीन स्थापत्यनी चर्चा करवानी छे. गुप्तकालीन उत्तर मौर्यकालीन पछी ऑब्वियसली कयो पीरियड आवशे? फरी वखत जे भागवत धर्म साथे संकळाયેલા जे लोको हता, चंद्रगुप्त होय, समुद्रगुप्त होय, आ अलग अलग जे गुप्त वंशना जे अलग अलग लोको हता, गुप्त वंशना जे अलग अलग लोको हता, तो एने एक नवी स्थापत्य कलानो विकास करशे. लोको एक तो गुफा स्थापत्य तो बनशे, पण आ समयमां एक नवी पण आर्ट बने छे, मंदिर स्थापत्य कला. गुप्त समयगाळो कोई कलानो सुवर्णकाळ होय, कोई कलानो सुवर्णकाळ होय, तो ए छे मंदिर स्थापत्य कला. टेम्पल आर्किटेक्चर, टेम्पल आर्किटेक्चरनो एक गोल्डन एरा छे, एक सुवर्णकाळ छे. आ जे समयगाळो के ज्यारे अजंता अने इलोरानी गुफानो पण विकास थाय छे. आ बेसिक में डिफरंट लेखो छे.
અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી એટલે કે પશ્ચિમ ઘાટની ટેકરીઓમાં છે. ઇલોરાની ગુફા પણ સહ્યાદ્રી એટલે કે સહ્યાદ્રીનું બીજું નામ સાતમાલા પણ છે, એને પશ્ચિમ ઘાટ પણ કહેવાય. યુપીએસસીમાં એક વખત સવાલ પૂછી નાખ્યો કે પશ્ચિમ ઘાટ કુલ કેટલા રાજ્યોમાં છે, એટલે તમારે મેપિંગ પણ કરવું પડે, તમારે નકશામાં પણ એ દર્શાવવું પડે. ઈસવીસન કઈ છે? ઈસવીસન પૂર્વે 200 થી 600 એટલે કે 400 વર્ષના ગાળામાં એનો વિકાસ થયો હતો. અહીંયા 5મી થી 7મી સદી, 5મી થી 7મી સદી. અહીંયા રાજાઓ કયા છે? તો રાજાઓ છે વાકાટક ડાયનેસ્ટી, વાકાટક. એ બધા રાજાઓએ વિકાસ કરેલો. રાષ્ટ્રકૂટ રાજાઓએ અલગ અલગ બનાવેલું. 29 ગુફાઓ છે અને બધી જ અજંતાની ગુફાઓ આમ તો ભીંતી ચિત્રકલા માટે જાણીતી છે. આપણે ચિત્રકલામાં વધારે સુદૃઢ અભ્યાસ કરીશું. અજંતાની જે ગુફાઓ જે છે એ મ્યુરાલ પેઇન્ટિંગ માટે અર્થાત ભીંતી ચિત્રકલા માટે જાણીતી છે. જ્યારે ઇલોરાની જે ગુફાઓ છે એ શિલ્પકળા માટે, કારણ કે ત્યાં કૈલાસનું મંદિર પણ આવેલું છે. આપણે રાષ્ટ્રકૂટ કૃષ્ણ એક જ બનાવેલું. ભીંતી ચિત્રકલાને આપણે મ્યુરાલ પેઇન્ટિંગ પણ કહીએ છીએ, એ પણ આપણે સમજીશું. એટલે અહીંયા જો અજંતાની આખી ગુફા બૌદ્ધિઝમ સાથે સંકળાયેલી, કે બુદ્ધ ધર્મના જ અલગ અલગ શિલ્પો અને ચિત્રો ને એવું બધું છે. જ્યારે ઇલોરાની ગુફામાં બૌદ્ધિઝમ પણ છે, જૈનિઝમ પણ છે અને હિન્દુ બધા જ ધર્મની જે બાબતો જે છે સારી ઇલોરાની ગુફામાં આપણને જોવા મળશે. ઓકે, એટલે ઇલોરાની ગુફામાં બ્રાહ્મણ પણ છે, બૌદ્ધ પણ છે. બ્રાહ્મણ એટલે હિન્દુ ધર્મની વાત આપણે કરીએ છીએ. 34 ગુફાઓ છે. ઓકે, થોડું પાણી પી લો. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો કે હું આન્સર આપીશ, કોઈ બી ક્વેશ્ચન હોય. ઓકે, ચલો વાંધો નહીં. હવે અહીંયા બે આપણે ડિફરન્ટ જોઈ લીધો છે સાહેબ, કે બંનેમાં શું તફાવત છે જોયું. ચલો આગળ વધીએ થોડા. બંનેનો તફાવત તો આમે આપણે સારી રીતે કવર અહીંયા કરી જ લીધો છે. ઓકે, તો હવે ગુપ્તકાળ જે હકીકતમાં જે સ્થાપત્ય માટેનો સુવર્ણકાળ છે એ છે મંદિર સ્થાપત્ય કળા. કઈ સ્થાપત્ય કળા? મંદિર સ્થાપત્ય કળા. આ બંને વચ્ચેનું બાંધકામ આપણે આપ્યું છે. પેલા અજંતાની ગુફાની વાત કરી લે એટલે ગુફા પૂરું થઈ જાય વ્યવસ્થિત. આ જો અહીંયા ફોટો પણ મેં બતાવ્યો છે. પર્વતની તીવ્ર બાજુ એટલે કે જે સ્લોપ સાઈડ, અને આ બધા બી બહુ ટફ હોય. જેમ કે આ પર્વતનો સ્લોપ છે તો સ્લોપને કોતરી, આ સપોઝેડ પર્વતનો સ્લોપ હોય તો આ સ્લોપ હોય ને, આ સ્લોપને આ રીતે કોતરી અને આ ગુફા જે છે બનાવવામાં આવી છે. આ રીતે સ્લોપને કોતરી. આમાં લેન્ડસ્લાઇડ ને બધી આવવાની પણ સંભાવનાઓ હોય. લેન્ડસ્લાઇડ ને બધું પણ આવી શકે. એક માળની ગુફા છે. અને બીજું, અહીંયા મોટા ભાગે આ ગુફા ચિત્રકલા માટે જાણીતી છે. જેમ કે ત્યાં જે પદ્મપાણીનું જે ચિત્ર છે, અદ્ભુત ચિત્ર છે. હું તો ત્યાં જોવા ગયેલો છું. અને ત્યાં તમે આમ, તમારી સાથે કોઈ ગાઈડ હોય, તમારી સાથે કોઈ ભોમિયો હોય, ભોમિયાને ગુજરાતીમાં ગાઈડને આપણે ભોમિયો કહીએ, તો એ જો ભોમિયો આમ લાઇટ કરે, બત્તી કરે અને આખું જે દ્રશ્ય દેખાય, બહુ સુંદર મજાનું દ્રશ્ય દેખાતું હોય. તો બાંધકામની તો આપણે વાત કરી કે પર્વતની તીવ્ર બાજુ અને પ્રાંગણનો અભાવ છે ને એ બધું જોયું. રંગ કયો છે? તો કે ફ્રેસ્કો ટેકનિક. જો બે પ્રકારની ટેકનિક હોય, ફ્રેસ્કો અને ટેમ્પેરા. ચિત્રકલામાં બે ટેકનિક હોય, ફ્રેસ્કો અને ટેમ્પેરા. ફ્રેસ્કો ટેકનિક એટલે કેવી ટેકનિક ખ્યાલ છે કોઈને? કે જેની અંદર ગાયનું છાણ, ચોખાની લુગદી આ બધું મિક્સઅપ કરી પહેલા તો દિવાલ તો આખી લીસી કરી નાખે. જે આખી જ્યાં દિવાલમાં, જ્યાં આ જે ચિત્રને ચિત્રિત કરવાની દિવાલને લીસી તો કરી દેવામાં આવે. લીસી કરેલી દિવાલમાં આ પ્રકારનો એક પટ લગાડવામાં આવે. ફ્રેસ્કો એટલા માટે કારણ કે જો ખાલી ટેમ્પેરા હોય તો એમાં ચૂનાનો રંગ સફેદ કરી દેવામાં આવે, ચિત્રાંકન કરી નાખવામાં આવે. સફેદ રંગ ચૂનાનો, એમાં ઉપર ચિત્રાંકન કરી નાખો એટલે પૂરું. પણ ફ્રેસ્કોની અંદર કેવું હોય છે કે ચૂનાનો એ બધો રંગ ને એ બધું કરે, એની અંદર ચોખાની લુગદીનો ઉપયોગ કરે, એની અંદર બીજી અલગ અલગ કુવળ ને આ બધું બીજું બધું પણ બહુ બધું નાખે. એટલે તમને એ પેઇન્ટિંગ ગમે ત્યારે જો, એ પેઇન્ટિંગને, એ ચિત્રને તમે કોઈ પણ સમયે જો, તમને ફ્રેશ લાગશે. કેવું લાગશે? એ પેઇન્ટિંગ જે છે તમને ફ્રેશ લાગશે. એટલે પેઇન્ટિંગ જે છે તાજું લાગશે.
એટલે જ એ ટેકનિકને આપણે ફ્રેસ્કો ટેકનિક કહીએ છીએ. એ બધામાં નેચરલ રંગોનો જ ઉપયોગ થશે. પણ અહીંયા જે બીજા ચિત્ર છે, પદ્મ પાણીનું ચિત્ર, બાજુ જે અજંતાના ચિત્રો છે, એમાં બીજી પણ એક મહત્વની ખાસિયત છે કે એમાં જે લેડીઝ ચિત્રો છે, આમ તો જાતક કથાઓને જેની અંદર નિરૂપિત કરી છે, અજંતામાં મોટા ભાગે જાતક કથાઓને બતાવી છે. તો અજંતાની ગુફામાં જે એ ચિત્રો છે, અજંતાની ગુફામાં એ જે ચિત્રો છે એની અંદર જે ચિત્રાંકન થયું છે એમાં જે સ્ત્રીઓ હોય તો સ્ત્રીઓની અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ બતાવી છે. બહુ મહત્વની બાબત છે. જે સ્ત્રીઓ છે તો સ્ત્રીઓની અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ જે છે, અલગ અલગ પ્રકારની ફેશન જે છે, અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ, અલગ અલગ પ્રકારની ફેશન જે છે એ એની અંદર બતાવી છે. આનું મહત્વ શું છે? આની અંદર સામાન્ય રીતે યુએન શ્વાંગ ફાહિયાનનું જે પુસ્તક જે છે, ફોકવોકી, ફાહિયાને એક પુસ્તક લખ્યું છે ફોકવોકી. ઓકે, ફાહિયાનનું જે એક પુસ્તક જે છે ફોકવોકી, એ ફોકોકી અને યુએન શ્વાંગનું એક પુસ્તક છે સી યુકી. યુએન શ્વાંગનું જે એક પુસ્તક છે સી યુકી, આ બંને જ પુસ્તકમાં આ ગુફા જે છે, અજંતાની ગુફા, એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ઓકે, આ ગુફા જે છે એનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. ચલો આગળ વધીએ. ઇલોરાની ગુફા ઢળતી બાજુ ઉપર છે અને આમાં પ્રાંગણનો અભાવ જોવા મળે છે. માળ એક નથી, માળ બે છે. યુ કેન સી હિયર, જો યુ કેન સી હિયર. અને આ બનાવવી ઈઝી છે અજંતા કરતા. બાંધકામ થોડુંક નવું છે. તમને એ પણ પ્રશ્ન પૂછે, બાંધકામ અહીંયા જે છે નવું છે. યુ કેન સી હિયર. તમે અહીંયા ફોટો પણ આ ગુફાનો જોઈ શકો છો. હું ફોટા સાથે અહીંયા લાવ્યો છું કે જેથી તમારે પ્રોબ્લેમ ના પડે. 34 ગુફા છે, 17 હિન્દુ ધર્મની છે, 12 જે બૌદ્ધ ધર્મની છે અને 5 જેટલી જૈન ધર્મની છે. એટલે કુલ 34 ગુફાઓ છે. ગુફાઓમાં ચૈત્ય પણ છે અને ગુફાઓમાં વિહાર પણ છે. ચૈત્ય એટલે પ્રાર્થના ખંડ, જે પ્રાર્થના ખંડ છે જ્યાં સાધુઓ પ્રાર્થના કરે છે, પોતાનું પૂજા અર્ચન કરે છે. અને વિહાર એટલે રહેવાનું સ્થળ, જ્યાં સાધુઓ રહે છે. 14 નંબરની ગુફા રાવણ ગુફા તરીકે ઓળખાય છે, રાવણ ગુફા. 15 નંબરની ગુફામાં વિષ્ણુનું એક અવતાર છે, દશાવતાર ગુફા કહેવાય. 16 નંબરની ગુફામાં મોનોલિથિક પથ્થરમાંથી, મોનોલિથિક એટલે એક જ પથ્થરમાંથી, 16 નંબરની ગુફામાં કૈલાશ મંદિર છે, જે રાષ્ટ્રકૂટ રાજાએ બનાવેલું. રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ એક, રાષ્ટ્રકૂટ રાજા જે કૃષ્ણ એક હતો. ફરી વખત કહું છું, રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ એક, રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ એકે એ મંદિર જે છે બનાવડાવ્યું હતું. રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ એક દ્વારા એક કૈલાશ મંદિર બનેલું, જે મોનોલિથિક છે ને એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજીએ એ મંદિર ઉપર વારંવાર ચડાઈ કરી હતી. બહુ બધી વખત ચડાઈ કરી, પણ એના જે આક્રમણો જે છે ફેલિયર હતા. એણે એ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ મંદિર જે છે તૂટતું નથી. એટલું મજબૂત મંદિર આ કૈલાશ મંદિર છે. મોટાભાગે આ શિલ્પ સ્થાપત્ય કળાનો એક અદ્ભુત નમૂનો છે, પણ અહીંયા ચિત્રકલાનો એવો બધો વિકાસ નથી. ઇલોરાની ગુફા અજંતાની ગુફા કરતા ચિત્રકલાની બાબતમાં નીચે છે, ઉતરતી છે. અજંતાની ચિત્રકલા બે નમૂન છે, અદ્ભુત છે. અજંતાની જે ચિત્રકલા જે છે અદ્ભુત છે, બે નમૂન છે. એમાં કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન જ નથી. એટલી સુંદર મજાની ચિત્રકલા છે. હવે અહીંયા અલગ અલગ ચિત્રો છે, જેમ કે ગરુડ ઉપર જતા વિષ્ણુ અને પાર્વતી. ત્યારબાદ ગુજરાતી શૈલીમાં શૈવ સાધુનું, જેમ મહાશિવરાત્રિમાં જે રીતે શૈવ સાધુનું ઝુલસ જતું હોય, તો એવું ઝુલસ અહીંયા પણ જતું હોય છે. તો એ બધી બાબતો મહત્વની છે. પણ ચિત્રકલાની દ્રષ્ટિએ તો અજંતા બેસ્ટ છે. અને હવે તમને સમયગાળો પૂછાય કે અજંતા પહેલા બની કે ઇલોરા, તો અજંતા પહેલા બની છે ઇલોરા કરતા. ઓકે, ચલો આગળ વધીએ. તો ગુફા સ્થાપત્ય પણ અહીંયા બને છે. ઓકે, તમે જો આપણે કેટલા સુંદર મજાના ફોટો પણ લાવીએ છીએ. આ કૈલાશ મંદિરનું સુંદર મજાનું શિલ્પ, યુ કેન સી હિયર. કેટલું મસ્ત મંદિર છે સાહેબ, કૈલાશ મંદિર. તમને એવું લાગવું જોઈએ કે તમે ખરા અર્થમાં એ બધી સાઇટની મુલાકાત પણ લીધી છે. ઓકે, એ મહત્વનું છે. બાઘની ગુફાઓ ચિત્રકલા માટે જાણીતી છે, અને અજંતાની જે ગુફાઓ છે એના જ જેવા
આના ફીચર્સ આપને જોવા મળે છે. વિશેષતા શું છે? 9 ગુફા છે. રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ. અજંતા અને ઇલોરાની ગુફા ક્યાં છે? એ આવી છે. અજંતા અને ઇલોરાની ગુફા કઈ જગ્યાએ છે? આપણે ચર્ચા કરેલી. અજંતા અને ઇલોરાની ગુફા મહારાષ્ટ્રમાં છે. બાઘની ગુફા ક્યાં છે? મધ્યપ્રદેશમાં. ઓકે, 9 જેટલી ગુફા છે એ પણ આપણે ચર્ચા કરી. બાઘ નદીના કિનારે છે. આ પણ ચિત્રકલા માટે છે. જો અહીંયા પદ્મ પાણીનું ચિત્ર અહીંયા પણ છે. ઓકે, તો આ પણ એક સુંદર મજાની ગુફા છે અને અહીંયા પણ તમે જઈ શકો. પણ સૌથી સારામાં સારી ચિત્ર અહીંયા પણ ફ્રેસ્કો પેઇન્ટિંગ છે. જો 2 પ્રકારની શૈલી હોય પેઇન્ટિંગમાં, ફ્રેસ્કો અને ટેમ્પેરા. ટેમ્પેરામાં કેવું હોય ખબર છે? કે માત્ર દિવાલ હોય ને, દિવાલ એને ચૂનાથી લીસી બનાવી નાખવાની, સફેદ બનાવી નાખવાની, પછી ચિત્રાંકન કરી નાખો. ફ્રેસ્કોમાં એવું નહીં. ચૂનાથી દિવાલ તો લીપવાની, પણ સાથે સાથે એની અંદર લાઈમ એટલે કે ચૂનો, ત્યારબાદ જે ચોખાની લુગદી હોય એ ચોખાની લુગદી ઉમેરવાની, થોડુંક છાણ ઉમેરવાનું અને થોડું પાણી ઉમેરવાનું. એનું આખું જે પ્લાસ્ટર હોય એ દિવાલ ઉપર લગાડી અને પછી જે ચિત્રાંકન કરાય છે એ પ્રકારની ટેકનિકને આપણે કહીએ છીએ ફ્રેસ્કો ટેકનિક. કેવી કહેવાય છે? ચિત્રકલાની, પેઇન્ટિંગની ફ્રેસ્કો ટેકનિક. ચિત્રકલાની કેવી ટેકનિક છે? ચિત્રકલાની ફ્રેસ્કો ટેકનિક છે. કેવી ટેકનિક છે? ફ્રેસ્કો ટેકનિક. ચિત્રકલાની ફ્રેસ્કો ટેકનિક છે. ઓકે, ટેમ્પેરા શું છે? હજી એક ચિત્રકલાની ટેકનિક આવે, એને કહેવાય ડ્યુકો. ડ્યુકોમાં શું હોય ખ્યાલ છે? ડ્યુકોની અંદર પાબ્લો પિકાસો, શાહજહાં, ભારતમાં શાહજહાં, આ લોકોએ કુદરતી રંગોના બદલે આર્ટિફિશિયલ વસ્તુ અથવા કૃત્રિમ રંગોનો પોતાના ચિત્રોમાં ઉપયોગ કર્યો. પોતાના ચિત્રોની અંદર કૃત્રિમ રંગોનો, પોતાના ચિત્રોમાં કૃત્રિમ રંગોનો જે ઉપયોગ કર્યો છે, આર્ટિફિશિયલ કલરનો જે ઉપયોગ કર્યો છે અને કૃત્રિમ રંગોના માધ્યમથી જે ચિત્રો બન્યા એને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે ડ્યુકો પ્રકારના પેઇન્ટિંગ. કેવા કહેવાય છે? ડ્યુકો પ્રકારના પેઇન્ટિંગ, ડ્યુકો પ્રકારના ચિત્રો. હવે આપણે આગળ વધીએ ફરી. ઓકે, બાવા પ્યારાની ગુફા જે અહીંયા આપણે જુનાગઢની અંદર છે, યુ કેન સી હિયર. ઉપરકોટની ગુફા પણ એને કહેવાય છે. નાસિકની પાંડવ લેની ગુફા, અને હજી આપણે આગળ પણ ચિત્રકલામાં પણ જોશું. બધા મંડપેશ્વરની ગુફા બોરીવલીમાં છે. એટલે કે આ કઈ જગ્યાએ છે? ઓકે, મહારાષ્ટ્રની અંદર છે. ઓકે, યુ કેન સી હિયર. આ ગુફા હિન્દુ ધર્મની હતી પણ ત્યારબાદ ક્રિશ્ચિયન રિલિજિયનમાં એને તબદીલ કરવામાં આવેલી. ઓકે, યુ કેન સી હિયર. અહીંયા લખ્યું છે, એના પીડીએફ પણ તમને મળી જશે, એ ચિંતા એ નથી કરવાની. ઓકે, આગળ વધીએ. ચાલો, હવે આપણા માટે બહુ મહત્વનો ટોપિક છે કે જેમાંથી દર વખતે જીપીએસસી અને યુપીએસસીમાંથી 1-2 પ્રશ્ન હોય. એ પ્રાથમિક પરીક્ષા હોય કે મુખ્ય હોય. તો કલ્ચર વિશેની એક ખાસિયત શું છે ખબર છે? કલ્ચર વિશેની ખાસિયત એ છે કે આખો સબ્જેક્ટ સ્ટેટિક છે. આમાં તમારે કરંટ કોઈ વાંચવાનું જ નથી. તમે સ્ટેટિક ઇઝીલી વાંચી નાખો. તમે જો સ્ટેટિક જે છે એ ઇઝીલી વાંચી નાખો તો પણ ઇનફ છે. તમે સ્ટેટિક પોર્શન જે છે તમારો જે સ્ટેટિક પોર્શન જે છે એને તમે ઇઝીલી ક્લિયર કરી નાખો. સ્ટેટિક પોર્શનને ઇઝીલી ક્લિયર કરી નાખો એટલે ભાઈ કરંટ, જો ઇકોનોમિક્સ હોય, સાયન્સ એન્ડ ટેક હોય, પોલિટી હોય, આ બધા વિષયમાં તમારે સાંપ્રત પ્રવાહ સાથે ભણતું જવું પડે. કરંટ અફેરને સાથે સાથે ભણતું જવું પડે. અહીંયા એવું નથી. તમે સાંપ્રત પ્રવાહને સાઇડલાઇન કરીને પણ અહીંયા ભણી શકો છો અને એટલું જ ખાલી કરી નાખશો તો પણ જે છે વિદ્યાર્થી મિત્રો ઇનફ છે. હવે આપણે આના તબક્કાઓ જોઈએ તો 5 તબક્કાઓમાં ગુપ્તોના સમયથી જ મંદિર સ્થાપત્યનો વિકાસ થાય છે. અને એક પ્રથમ પીરિયડ એવો હતો કે જ્યારે મંદિરો બનવાનો વિકાસ થયો. આના પહેલા ક્યારે પણ હિન્દુ ધર્મની અંદર મંદિરો બનતા નહીં. તમે વૈદિક પીરિયડ જુઓ, મૌર્યમાં જુઓ, તો એ લોકો સ્તૂપથી ઇન્સ્પાયર થયા કે તમારે તમારા ધર્મને વધારે પડતો આગળ લઈ જવું હોય તો એક ઇન્સ્ટિટ્યુશન બનાવવું પડે કે જ્યાં લોકો આવે, કે જ્યાં લોકો પ્રદક્ષિણા કરે, કે જ્યાં લોકો આવીને પૂજાપાઠ કરે, ત્યાં કોઈ મૂર્તિ મૂકવું. એ પેલા મૂર્તિ પૂજાનો પણ રિવાજ નહોતો. આપણે વૈદિક કાળમાં જોઈએ તો મૂર્તિ પૂજાનો ક્યાંય ઉલ્લેખ પણ નથી.
તો અહીંયા એક એ પ્રકારનો માહોલ ક્રિએટ કરવામાં આવે છે, એ પ્રકારનો એક માહોલ સર્જવામાં આવે છે કે જેથી મહત્તમ લોકો જે છે એ ગુપ્ત દ્વારા જે એક પેટ્રોનાઇઝ કરવામાં આવેલો જે ધર્મ છે, જેને આપણે ભાગવત ધર્મ કહીએ છીએ, તેનો સ્વીકાર કરે. તો આના ટોટલ 5 જેટલા સ્ટેજ છે. આના ટોટલ કુલ આના જે છે 5 સ્ટેજ છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ. મંદિરના આપણે અલગ અલગ જે રીતે આપણે કમ્પોનેન્ટ સ્તૂપના જોયા હતા, મેધી કોને કહેવાય, અંડા કોને કહેવાય, છત્રી કોને કહેવાય, દંડા કોને કહેવાય, પ્રદક્ષિણાપથ કોને કહેવાય, વેદિકા કોને કહેવાય, તોરણ કોને કહેવાય, એ જ રીતે આપણે મંદિરના પણ અલગ અલગ સ્ટેપ જોશું અને મંદિરની પણ અલગ અલગ જેની સબ શૈલીઓ હશે એ પણ અહીંયા આપણે ચર્ચા કરીશું. શરૂઆતનો તબક્કો કેવો હતો ખબર છે? માત્ર એક સપાટ છત હોય, સપાટ છત, અને ત્યાં જ એક ગર્ભગૃહ બનાવી નાખે, નાનું મંડપ બનાવી નાખે અને મંદિર બનાવી નાખે. પણ પછી થોડો વિકાસ થયો, સમયાંતરે વિકાસ થવું પડે. બુદ્ધે કહેલું કે આ દુનિયાની અંદર માત્ર એક જ બાબત જે છે એ શાશ્વત છે. આ દુનિયાની અંદર માત્ર એક જ બાબત છે જે એટર્નલ છે, એ છે બદલાવ, એ છે ચેન્જીસ. ઓકે, તો શરૂઆતના સમયગાળામાં છત જે છે સપાટ હતી. પછી ધીમે ધીમે પગથિયા બન્યા, એટલે કે એક ચબૂતરો બનાવ્યો અને આજુબાજુમાં પ્રદક્ષિણા પથ બનાવ્યો. પછી ખબર પડી કે ભાઈ એ જે મંડપ હોય અથવા જે ગર્ભગૃહ હોય, જ્યાં મૂર્તિ રાખવામાં આવે ને, એને ગર્ભગૃહ કહેવાય. આપણે મંદિરમાં બધા ગયા જ છીએ. તો જે મંદિરના પ્રાંગણમાં મૂર્તિ રાખે છે, જ્યાં આપણે દર્શન કરતા હોય બહારથી, તો એ વિસ્તારને કહેવાય ગર્ભગૃહ. અને જે આસન ઉપર પ્રભુ બિરાજમાન હોય એને વિમાન કહેવાય. શું કહેવાય? વિમાન અથવા આસન કહેવાય, જે બી તમે. એના ઉપર હવે એક કેન્ટિલીવર ટાવર બનાવવાનું ચાલુ કર્યું. આને ઇંગ્લિશમાં કહેવાય કેન્ટિલીવર ટાવર, અને આને આપણે ઉપર કહીએ છીએ શિખર. શું કહીએ છીએ? શિખર. નાગર શૈલી અને ગુપ્ત વિકસાવેલી જે શૈલી જે છે એની ભાષામાં કેવું હોય, તો આને કહેવાય છે શિખર. શું કહેવાય છે? શિખર. તો શિખર બનાવવાનો પણ અહીંયા જે છે શરૂઆત થઈ હતી. કેની શરૂઆત થઈ? શિખર બનવાની. શિખર એ કયા તબક્કામાં? ત્રીજા તબક્કામાં. ચોથા તબક્કામાં લંબચોરસ મંદિર બન્યું અને પાંચમા તબક્કામાં વર્તુળાકાર બાંધકામની શરૂઆત થઈ. પણ સૌથી વધારે મહત્વનો તબક્કો હતો આ ત્રીજો તબક્કો, કે જેમના શિખરોનો વિકાસ થયો. મંદિરમાં કઈ કઈ બાબત હોય ને એનો હું તમને કાચો ડ્રાફ્ટ તૈયાર કરી દઉં, એક મસ્ત મજાનો. જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, જે પ્લેસ પાસે આપણે કોઈ મંદિરે જાય તો જે પ્લેસ પાસે પ્રભુની મૂર્તિ હોય, જે પ્લેસ પાસે પ્રભુ જે છે એ બિરાજમાન હશે, પ્રભુની મૂર્તિ હશે, એ વિસ્તારને કહેવાય ગર્ભગૃહ. ગર્ભગૃહ કે, અને જેમાં ભગવાન બિરાજમાન થયો એને આસન કહેવાય. સિમ્પલ વસ્તુ છે આસન. બીજી બાબત, આ ગર્ભગૃહની ઉપર એક આ રીતે મોટો એક ટાવર હશે, કેન્ટિલીવર ટાવર. આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય કે ના હોય? આ ટાવરને ઉત્તર ભારતની નાગર શૈલીમાં આપણે શિખર કહીએ છીએ. શું કહીએ છીએ? શિખર. અને શું કહીએ છીએ? શિખર. હવે જ્યાં વ્યક્તિ પ્રાર્થના કરે છે, કોઈ ગર્ભગૃહ હોય, કોઈ સપોઝિટ અહીંયા આ વિષ્ણુનું મંદિર હશે, તો ભક્તો અલગ અલગ પ્રાર્થનાઓ કરશે. તો એ પ્રાર્થના કરવાનું જે સ્થળ હોય એ આ રીતે હશે અહીંયા. અને આ પ્રાર્થના કરવાના સ્થળને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે મંડપ. શું કહેવામાં આવે છે? મંડપ. અહીંયા ઉપર ધજા ને એ બધું હોય. જો અહીંયા એક આ પ્રકારનું ગોળ હોય ને અમલક કહેવાય. શું કહેવાય? અમલક. અમલક. હવે ઘણી વખત શું હોય ખબર છે? અમલક શું કોઈ ખબર પડી ગઈ ને ભાઈ? હવે આ મંદિરની ફરતે ઘણી વખત પ્રદક્ષિણા પથ પણ હશે. મંદિરની અંદર આપણને ઘણી વખત પ્રદક્ષિણા પથ પણ જોવા મળશે. મંદિરની અંદર ઘણી વખત આપણને પ્રદક્ષિણા પથ પણ જે છે જોવા મળશે. કેટલાક મંદિરોમાં હોય, કેટલાક મંદિરોમાં નથી હોતા. આ તો એના 3 મહત્વના ભાગ થયા. હવે મારે તમને એક કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે.
કે બે પ્રકારની મુખ્ય મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ અહીંયા રોજ થાય છે. એ બે મહત્વપૂર્ણ જે મંદિર સ્થાપત્યની જે કળા કે જેનો વિકાસ થાય છે કઈ કઈ છે? તો એક તો છે નાગર શૈલી. કઈ છે? નાગર શૈલી. અને બીજી જે શૈલી જે છે કે જે દક્ષિણ ભારતમાં વિકાસ પામે છે એ શૈલીનું નામ છે દ્રવિડ શૈલી. કેવી શૈલી? દ્રવિડ શૈલી. જીપીએસસીની પરીક્ષામાં, મુખ્ય પરીક્ષામાં 2019 એક મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન હતો કે નાગર શૈલી અને દ્રવિડ શૈલી વચ્ચેનો તફાવત લખો. નાગર શૈલી અને દ્રવિડ શૈલી વચ્ચેનો ડિફરન્ટ લખો, ડિફરન્શિએટ કરો બંને. અને એ પહેલા જ્યારે મેં સપ્ટેમ્બર 2017 પરીક્ષા આપી હતી, સપ્ટેમ્બર 2017 જીપીએસસીની જ્યારે મેં પરીક્ષા લખેલી ત્યારે પણ એક પ્રશ્ન હતો. સપ્ટેમ્બર 2017 મને યાદ છે ત્યાં સુધી એવો કંઈક પ્રશ્ન હતો કે નાગર શૈલી વિશે નોંધ લખો 5 માર્ક, એવો કંઈક પ્રશ્ન હતો. દર વખતે આમાંથી એક પ્રશ્ન હોય છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા મંદિરો, તમે અવારનવાર મંદિરમાં તો જતા જ હોય, તો ઘણા મંદિરો તમે વિદ્યાર્થી મિત્રો એવા પણ જોયા હશે કે એક મંદિર મુખ્ય દેવતાનું હોય અને આજુબાજુના જે મંદિરો હોય એ નાના નાના દેવતાઓના હોય. તો મુખ્ય મંદિરની આસપાસ નાના નાના દેવતાઓના જે મંદિર હોય એ પ્રકારની મંદિરની જે શૈલી જે છે એને કહેવામાં આવે છે પંચાયતન શૈલી. એ પ્રકારની જે મંદિર સ્થાપત્ય કલાની જે શૈલી જે છે એ શૈલી પંચાયતન શૈલી તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? પંચાયતન. પંચાયતન શૈલી. ઓકે, પંચાયતન શૈલી. આ પ્રશ્ન યુપીએસસી પૂછાઈ ગયો છે. પંચાયતન શૈલી સંબંધિત એક પ્રશ્ન જે છે એ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયેલો છે. એ ખબર હોવી જોઈએ. હવે આપણે અહીંયા બંનેનો તફાવત ક્લિયર કરવાનો છે. નાગર શૈલી અને દ્રવિડ શૈલી વચ્ચે શું તફાવત છે? આ ક્વેશ્ચન જીપીએસસી મેન્સમાં પૂછાઈ ગયો હતો. બેઝિક હું તમારો તફાવત ક્લિયર કરી દઉં. નાગર શૈલી અને દ્રવિડ શૈલી. જ્યારે પણ તમે કોઈ તફાવત લખતા હોય ત્યારે આ જ રીતે ભાગ પાડી દેવાના. જે આપણી જૂની એક ટિપિકલ મેથડ હતી તે કે ભાઈ નાગર શૈલી, દ્રવિડ શૈલી, બે ભાગ પાડી દો. નાગર શૈલી નું સ્થાન પહેલા તો કઈ જગ્યાએ છે? તો કે ઉત્તર ભારત. ઉત્તર ભારત. દ્રવિડ શૈલી કઈ જગ્યાએ છે? તો કે દક્ષિણ ભારત, સર્ધન ઇન્ડિયા. બીજો તફાવત, બીજો ડિફરન્ટ, નાગર શૈલી જે છે એમાં જે મંદિર ગર્ભગૃહ ઉપરનો જે કેન્ટિલીવર ટાવર હોય એને શિખર કહેવાય. શું કહેવાય? શિખર. અને આ શિખર જે છે એ 3 પ્રકારના હોય. જેમ કે જો શિખર આ રીતે હોય ને, આ રીતે હોય તો આને રેખ પ્રસાદ કહેવાય. શું કહેવાય? રેખ પ્રસાદ. રેખ પ્રસાદ. આ રીતે ત્રિકોણાકારનું હોય, ત્રિકોણાકારનું, તો આને ફમશાન કહેવાય. શું કહેવાય? ફમશાન. ત્રિકોણાકારનું હોય તો ફમશાન કહેવાય. ડબલ ડોમ હોય, જેમ કે ઉત્તરાખંડ ને બધા વિસ્તારમાં વધારે પડતી સ્ટ્રેન્થની અનિવાર્યતા હતી તો એ લોકોએ ડબલ ડોમ બનાવ્યા હતા. ડબલ ડોમ. ડબલ ડોમ પ્રકારનું ઉપર હશે અને આ રીતે આની ઉપર હશે, ગર્ભગૃહની ઉપર હશે. આ રીતે ગર્ભગૃહ હોય તો એની ઉપર આ રીતે હોય, ગર્ભગૃહ ઉપર. તો ડબલ ડોમ પ્રકારનું હોય તો એને શું કહેવાય છે? વલ્ભી કહેવાય છે. શું કહેવાય છે? વલ્ભી. સામેની બાજુ શું હોય? શિખર નહીં હોય. ત્યાં આ પ્રકારનું પિરામિડ પ્રકારનું સ્ટ્રક્ચર હશે. તમે અલગ અલગ મંદિર જુઓ ને તો આ પ્રકારના હશે, પિરામિડ પ્રકાર. આ રીતે હશે, પિરામિડ પ્રકાર. અને દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીમાં આ પ્રકારના સ્ટ્રક્ચરને કહેવાય છે વિમાન. કયા નામે ઓળખાય છે? વિમાન નામે. નાગર શૈલીમાં પાણીના કુંડ જોવા મળતા નથી. પાણીના જે કુંડ હોય, શું કામ નથી જોવા મળતા? થોડુંક ભૌગોલિક રીઝન પણ આપણે જોવાનું. નાગર શૈલીમાં
પાણીના કુંડ વિદ્યાર્થી મિત્રો એટલા માટે નથી જોવા મળતા કારણ કે ઉત્તર ભારતની નદીઓ જે છે, નાગરશૈલી છે ક્યાં ઉત્તર ભારતમાં, તો મોટા ભાગે 12 માસ વહેતી નદીઓ છે. ગંગા, યમુના બધી મોટા ભાગની નદીઓ. જ્યારે દક્ષિણ ભારતમાં 12 માસ વહેતી નદીઓ નથી. ઓકે, તો ઓબ્વિયસલી ત્યાં પવિત્રતા માટે પાણીના કુંડની તો જરૂર હશે જ તે. તો દક્ષિણ ભારતમાં પાણીના કુંડ જે છે જોવા મળશે દ્રવિડ શૈલી. દ્રવિડ શૈલીમાં પાણીના જે કુંડ જે છે, એ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં પાણીના કુંડ જે છે જોવા મળશે દ્રવિડ શૈલી. બીજી બાબત શું છે નાગર શૈલીમાં, કે મંદિરનો ઉપયોગ માત્ર ને માત્ર પૂજા અર્ચના કરવા માટે જ થાય. દ્રવિડ શૈલીમાં માત્ર પૂજા અર્ચના કરવી એ ઉદ્દેશ નથી. એ લોકો ત્યાં ધન પણ સાચવે છે. દ્રવિડ શૈલીના મંદિર હોય ને, તો એમાં જે ખજાનો હોય, ટ્રેઝર એ ટ્રેઝર આખું ત્યાં જ સચવાયેલું હોય. બીજી બાબત પણ આપ સૌને કહું કે એ લોકો ત્યાં ગ્રામ સભાનું પણ આયોજન કરે. જેમ કે ચોલના સમયમાં જે ગ્રામ સભાનું આયોજન એ લોકો ત્યાં જ કરતા, મંદિરના પ્રાંગણમાં જ કરતા. ત્યારબાદ મંદિરનો ઉપયોગ એક માર્કેટ તરીકે પણ કરતા. નાગર શૈલીમાં ના કરતા. આપણે કોઈ પણ મંદિરે જાય તો માર્કેટ પણ હોય ત્યાં. માર્કેટ એટલે બાજાર. કઈ રીતે માર્કેટ હશે? તમે સપોઝ કોઈ મંદિરે જાઓ ત્યાં રમકડા વેચાતા હોય, ત્યાં બીજી અલગ અલગ બાબતો થતી હોય, તો એક માર્કેટ તરીકે પણ એ લોકો ઉપયોગ કરશે મંદિરનો ઉપયોગ દ્રવિડ શૈલીમાં એક માર્કેટ તરીકે પણ કરવામાં આવે છે. બીજું, અહીંયા મંદિરમાં એન્ટર થાવ એટલે નાગર શૈલીમાં મોટા ભાગે ગંગા યમુના દેવીના શિલ્પો હોય. ગંગા યમુના દેવીના. જ્યારે દ્રવિડ શૈલીમાં જે શિલ્પો જે જોવા મળે છે, મૈથુન પ્રકારના શિલ્પો હશે. મૈથુન પ્રકારના એન્ટર થશો અને દ્વારપાળોના શિલ્પો હશે. તો જો અહીંયા એ જે ડિફરન્ટ જે ક્રિએટ કરીએ છીએ ને, એ જ મહત્વનું છે. નાગર શૈલીમાં જે પ્રવેશ દ્વાર હોય, મંદિરની અંદર એન્ટર થાવ તો એક તો મંદિરની ફરતે દિવાલો પણ નથી. દ્રવિડ શૈલીમાં દિવાલો છે. ભૌગોલિક કારણ આપો, કારણ કે બધા વિસ્તાર પહાડી વિસ્તાર, ઉચ્ચ પ્રદેશમાં મંદિર બનશે. દક્ષિણ ભારત એક ઉચ્ચ પ્રદેશ, તો ત્યાં તમારે એ પ્રકારની દિવાલો બનાવવી પડે. બીજું, એ શું રાખે છે? પોતાના મંદિરમાં ખજાનો રાખે, એટલે મંદિરની ફરતે દિવાલો છે. નાગર શૈલીમાં દિવાલો નથી. દ્રવિડ શૈલીમાં મંદિરની અંદર એન્ટર થાવ એટલે એક મોટો દરવાજો હોય. દ્રવિડ શૈલીમાં મંદિરની અંદર આપણે લોકો એન્ટર થઈએ એટલે કે એ દ્વારમાં પ્રવેશ એટલે એક મોટો દરવાજો હોય છે. એ પ્રવેશ દ્વાર જે દ્રવિડ શૈલીની અંદર છે ને, ગોપુરમ કહેવાય. શું કહેવાય? ગોપુરમ. એ જે પ્રવેશ દ્વાર જે દ્રવિડ શૈલીની અંદર જે દરવાજો છે ને, ગોપુરમ કહેવાય. નાગર શૈલીમાં આવો કોઈ દરવાજો નથી. નાગર શૈલીમાં મંદિરની ફરતે પ્રદક્ષિણાપથ છે. દ્રવિડ શૈલીમાં પ્રદક્ષિણાપથ નથી. નાગર શૈલીની કેટલીક સબ શૈલીઓ છે. સબ શૈલીઓ એટલે કેવી શૈલી? થોડું પાણી પી લો. ઓકે, એ નાગર શૈલીમાં સબ સ્ટાઇલ છે. નાગર શૈલીમાં સબ સ્ટાઇલ છે. એ સબ સ્ટાઇલ કઈ છે? નાગર શૈલીમાં જે સબ સ્ટાઇલ જે છે, 3 છે. આપણે 3નો અભ્યાસ કરીશું, આગળ જ અભ્યાસ કરીશું. એક તો છે સોલંકી. એક તો કઈ છે? સોલંકી સ્થાપત્ય કલા. એક કઈ છે? સોલંકી સ્થાપત્ય કલા. સોલંકી આર્કિટેક્ચર જે ગુજરાતમાં બધે વિકસિત થઈ હતી. ખજુરાહો છે, સોલંકી, ખજુરાહો. અને ત્રીજી કઈ છે? સોલંકી, ત્યારબાદ ખજુરાહો અને ઓડિશા. દ્રવિડ શૈલીમાં 2 જેટલી સબ સ્કૂલ ડેવલપ થાય છે, વિજયનગર અને નાયક શૈલી. વિજયનગર શૈલી અને નાયક શૈલી. હવે અમુક શૈલીઓ એવી છે સ્થાપત્ય કલાની, મંદિર સ્થાપત્ય કલાની, કે જેનો સમાવેશ નાગરમાં પણ નથી થતો અને જેનો સમાવેશ દ્રવિડમાં પણ નથી થતો. એને આપણે કહીશું અધર આર્ટ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચર, એટલે કે મંદિરની અન્ય શૈલીઓ. એને આપણે શું કહીશું? અધર, અથવા એને આપણે કહીશું અન્ય મંદિરની શૈલીઓ. અન્ય મંદિરની, મંદિર સ્થાપત્ય કલાની અન્ય શૈલીઓ. અધર આર્ટ્સ, અધર ટેમ્પલ આર્કિટેક્ચર આર્ટ્સ. ઓકે, તો અહીંયા આપણે
બેઝિક ડિફરન્ટ મેં અહીંયા ક્લિયર કર્યો. હવે આ જ ડિફરન્ટ મેં પીપીટીમાં લખો જ હશે, એટલે કોઈ ચિંતા નહીં કરતા તમે. ઓકે, જો અહીંયા મેં એક વસ્તુ પણ બતાવેલી છે કે મંડપ કોને કહેવાય. આખે આખો ફોટો મેં અહીંયા લખેલો છે. જો જે પ્લેટફોર્મ બને, પ્લેટફોર્મ ઉપર જે મંદિર બને ને જગતી કહેવાય. જે પ્લેટફોર્મ ઉપર મંદિર બને છે એને જગતી કહેવાય, જો કોઈ મંદિર પ્લેટફોર્મ ઉપર બને તો. ઓકે, મંડપ એટલે કે જ્યાં પ્રાર્થના કરવામાં આવે. અંતરાલ એટલે મંડપ અને ગર્ભગૃહ વચ્ચેનો જે ભાગ હોય. અંતરાલ એટલે શું? અંતરાલ એટલે ગર્ભગૃહ અને મંડપ વચ્ચેનો જે સાંકડો ભાગ હોય એને અંતરાલ કહેવાય છે. ગર્ભગૃહ એટલે કે જ્યાં મૂર્તિ મૂકવામાં આવે. ત્યારબાદ પ્રદક્ષિણા પથ એટલે તમે જાણો જ છો કે જ્યાં ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા કરાય. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રદક્ષિણા પથ છે આખું. અહીંયા આ ફોટો તમારે એક વખત જોવાનો છે. અમે તમને જે હું પીપીટી આપીશ એ પીપીટીમાં તમારે આ ફોટો જોવાનો છે. અને આ આપણું એક જે મંદિર જે છે કંદારિયા મહાદેવનું મંદિર, જે ચંદેલ રાજવી હોય, જે મંદિરની જે ખજુરાહો શૈલી વિકસાવેલી, જે ખજુરાહો શૈલી વિકસાવેલી એનો જે કે ભાગ છે ખજુરાહો શૈલી વિકસાવેલી. ઓકે, ચલો આગળ વધીએ. અહીંયા મેં જોઈ લીધું નાગર કોને કહેવાય, દ્રવિડ કોને કહેવાય એ પણ સમજાયું, અન્ય કોને કહેવાય. હવે આપણે નાગરમાં કઈ કઈ 3 શૈલીનો અભ્યાસ કરીશું. તો નાગરમાં 3 સબ સ્કૂલનો અભ્યાસ કરીશું. નાગર શૈલીમાં 3 જેટલી એની સબ સ્કૂલ જે છે, એની જે સબ સ્ટાઇલ જે છે એ જોઈશું. કઈ કઈ? તો કે ઓડિશા, એક તો છે ઓડિશા, ઓડિશા આર્કિટેક્ચર. ત્યારબાદ બીજું કયું છે? બીજું આપણે જોઈશું ખજુરાહો, ખજુરાહો. ત્યારબાદ સોલંકી. આ 3 સ્કૂલ જે છે એ નાગર શૈલીને મળતી આવે છે. દ્રવિડમાં તો કે શરૂઆતમાં પલ્લવ જોઈશું, ત્યારબાદ જે એ જ લોકો, જે ચોલ લોકો છે જે વિકાસ કરે છે, ત્યારબાદ વિજયનગર અને નાયક શૈલી. વિજયનગર અને નાયક શૈલી આ પણ મંદિર સ્થાપત્ય કલાની એક મહત્વપૂર્ણ શૈલી છે. વિજયનગર અને નાયક. અન્ય મંદિર સ્થાપત્યની શૈલીમાં આપણે 3 સ્થાપત્ય કળા અથવા 3 એની સબ સ્કૂલ, 3 એની સબ શૈલી, ઉપશૈલીઓ જોઈશું. સ્કૂલ બોલું કે શૈલી બનવું એ બધાના એકબીજાના પર્યાય શબ્દો છે. સ્કૂલ એ ઇંગ્લિશ છે, શૈલી એ ગુજરાતી છે અથવા હિન્દી છે. અન્યમાં કઈ કઈ 3 આવશે? પાલ. ઓકે, એક તો પાલ આવશે બંગાળની અંદર. ચાલુક્યની બેસર શૈલી અથવા વૈસર શૈલી, વૈસર અથવા બેસર, વૈસર અથવા બેસર, જે કર્ણાટક અને આંધ્રપ્રદેશના આસપાસના વિસ્તારમાં વિકસિત થઈ. અને કર્ણાટકમાં એક સ્થાનિક શાસકો હતા હોયસલ. તો હોયસલોએ વિકસાવેલી હોયસલ શૈલી, હોયસલોએ વિકસાવેલી હોયસલ શૈલી પણ મહત્વપૂર્ણ છે. હોયસલ શાસકોએ વિકસાવેલી, ડેવલપ્ડ કરેલી હોયસલ શૈલી. ઓકે, હોયસલ શાસકોએ વિકસાવેલી હોયસલ શૈલી. તો 3 પાર્ટ છે: નાગર, દ્રાવિડ એન્ડ અધર્સ. ઓકે, ચલો આગળ વધીએ. નાગર શૈલીમાં આપણે જોઈ લઈએ પહેલા. યુ કેન સી હિયર. અહીંયા આપણે કોઈ પણ મંદિર હોય ને તો મંદિરમાં અહીંયા જે ઉપરનો ભાગ છે, હું લાલ પેન લઈ લઉં છું, રેડ પેન. આ ભાગને મેં કીધું કે શું કહેવાય? અમલક કહેવાય. યુ કેન સી હિયર. લાલ ભાગ જે છે એને અમલક કહેવાય. શું કહેવાય? અમલક. એની ઉપર એક કળશ હોય. હવે તો ધજા પણ હોય છે. ઉપરનો ભાગ હોય એને કળશ કહેવાય. શું કહેવાય? કળશ. જ્યાં મુખ્ય દેવી દેવતા હોય એને મેં કીધું હતું ગર્ભગૃહ કહેવાય. શું કહેવાય? ગર્ભગૃહ. લખેલું જ છે અહીંયા. મેં કીધું હતું કે આ જે છે એ મંડપ છે. જો આ નાનો મંડપ છે, આ મોટો મંડપ, આ મંડપ છે કે જ્યાં પ્રાર્થના થતી હોય. તો મંડપ અને આ ગર્ભગૃહ વચ્ચે જો નાનો એવો ભાગ હોય તો એને અંતરાલ કહેવાય. શું કહેવાય? અંતરાલ. અંતરાલ ને શું કહેવાય છે? અંતરાલ કહેવાય છે. આને જગતી કહેવાય કે જેના ઉપર આખે આખું જે છે પ્લેટફોર્મ જો અહીંયા છે જગતી, કે જેના ઉપર આખું મંદિર જે છે એ આવેલું હોય. પ્રદક્ષિણા પથ શું એ તો તમને મેં કીધું હતું. પ્રદક્ષિણા કે જ્યાંથી તમારે જે મુખ્ય દેવી દેવતા જે હશે એની ફરતે જે પ્રદક્ષિણા કરો એ. આજે મેં આખો ફોટો લીધો છે એ ખજુરાહો શૈલીનો ફોટો છે.
ખજુરાહોમાં એક મંદિર છે. આમ તો ખજુરાહોની જે શૈલી છે એમાં જૈન મંદિરો પણ છે, બંને છે, જૈન પણ છે અને હિન્દુ ધર્મના પણ મંદિરો છે. એમાં એક મંદિર છે કંદારિયા મહાદેવનું મંદિર. આ એનો એક આખું બેઝિક પ્લાન જે છે મેં અહીંયા લીધો છે. કંદારિયા મહાદેવનું મંદિર જે છે એનો બેઝિક જે પ્લાન જે છે એ મેં તમારી સમક્ષ અહીંયા મૂક્યો છે. ઓકે વિદ્યાર્થીઓ, તો નાગર શૈલીમાં આપણે બેઝિકલી ચર્ચા કરી, દ્રવિડ અને નાગરનો તફાવત પણ જોઈ લીધો છે. હજી થોડા આપણે આગળ વધીએ એટલે વધારે મજા આવશે. નાગર શૈલીમાં 3 પેટા પ્રકાર આપણે સમજવાના છે. 3 એના પેટા પ્રકાર સમજીએ. ઓડિશા, ખજુરાહો અને સોલંકી. આ ત્રણેય વચ્ચેનો તફાવત આપને ખબર હોવો જોઈએ. ભાઈ ઓડિશામાં શું હોય, ખજુરાહોમાં શું હોય અને સોલંકીમાં શું હોય. જો આવે છે ફોટો સાથે જ ભણવાનું સાહેબ. ઓકે, શરૂઆત હું કરીશ ઓડિશા શૈલીથી. ઓડિશા શૈલીમાં વિદ્યાર્થી મિત્રો એનું જે મંડપ છે, મંડપ એટલે પ્રાર્થના ખંડ. ઓડિશા શૈલીમાં એ શૈલીનું જે મંડપ હોય, આ ક્વેશ્ચન એક ક્લાસ 3 STIની જે પરીક્ષા આપણે લેવાય, સોરી ચીફ ઓફિસર કા ડીવાયએસઓ કોઈ પરીક્ષા હતી એની અંદર પ્રશ્ન હતો. આ તો ગર્ભગૃહ છે, આ ગર્ભગૃહ છે. આને શું કહેવાય? શિખર કહેવાય. આને શું કહેવાય? શિખર કહેવાય. આને શું કહેવાય? અમલક કહેવાય. શું કહેવાય? અમલક. અને એની ઉપર જે હોય એને કળશ કહેવાય. શું કહેવાય? કળશ. સાહેબ મંદિર પણ એટલું આપણે ડિટેલમાં જ ભણવું પડે. આપણે કલ્ચર UPSC લેવલનું અહીંયા ભણીએ છીએ અને પણ ફોટો સાથે. ઓકે, તો આ જે મંડપ જે છે ઓડિશા શૈલીમાં એને જગમોહન કહેવાય. શું કહેવાય છે? જગમોહન. અહીંયા ઓડિશા શૈલીમાં જે મંડપ જે છે એ જગમોહન તરીકે ઓળખાય છે. ઓડિશા શૈલીનું જે મંડપ જે છે એ જગમોહન તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? જગમોહન તરીકે. બીજું, અહીંયા આ જે બાબત જે છે, અહીંયા આ મંડપને આપણે જગમોહન કહીએ છીએ. પણ ઓડિશા તમે જીઓગ્રાફી સાથે કનેક્ટ કરો. ભારતમાં સૌથી વધારે આયનના, લોખંડના સ્ત્રોત ભારતમાં સૌથી વધારે લોખંડના, આયનના કોઈ જગ્યાએથી સ્ત્રોત મળતા હોય તો એ રાજ્ય છે ઓડિશા રાજ્ય. કયું રાજ્ય છે? ઓડિશા રાજ્ય. અને એટલા જ માટે અહીંયા જે પ્લેટો હશે ત્યાં લોખંડના આયનના ગર્ડરનો પણ ઉપયોગ થાય છે, જેથી વધારે મંદિર સ્ટ્રેન્થન બનાવી શકાય, મંદિરને વધારે મજબૂત બનાવી શકાય. મંદિર જે છે એને વધારે મજબૂત, વધારે સ્ટ્રોંગ બનાવવા માટે એ દેવુલ જે છે એનો ઉપયોગ થતો હોય. તમને પૂછાય કે નીચે પૈકી કયા મંદિરની અંદર શિખર જે છે ને દેવુલ કહેવાય છે? દેવુલ. તો શિખરને દેવુલ કહેવાય છે ઓડિશા શૈલીમાં. શિખર જે છે એને દેવુલ તરીકે આપણે ઓળખીએ છીએ ઓડિશા શૈલી. ઓડિશા શૈલીની બીજી વિશેષતા શું છે? ઓડિશા શૈલીમાં અંદરની બાજુ કાર્વિંગ એટલે કે કોતરણી કામનો અભાવ હોય છે. ઓડિશા શૈલીની જે અંદરની બાજુ હોય તો ત્યાં કોતરણી હોતી નથી, પણ બહારની બાજુ કોતરણી કામ કરવામાં આવે છે. એટલે સત્ય વિધાન કે અસત્ય વિધાન વાળા પ્રશ્નોમાં પ્રશ્ન પૂછાય કે ઓડિશા શૈલી વિશે સત્ય વિધાન શોધીને લખો. આવો યુપીએસસીમાં પણ પ્રશ્ન પૂછાય છે અને હવે જીપીએસસીની પેટર્ન પણ બદલાણી છે, તો જીપીએસસીમાં પણ આવો પ્રશ્ન પૂછી શકે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો ઓડિશા શૈલીમાં બહારની બાજુ કોતરણી કામ છે, પણ અંદરની બાજુ કોતરણી કામનો અભાવ જે છે એ જોવા મળે છે. અંદરની બાજુ કોતરણી કામનો અભાવ છે. ઓકે, ચલો આગળ વધીએ. બેઝિક એના ફીચર જોઈ લઈએ. ઓડિશા શૈલી, આ જે શૈલી છે કઈ છે? ઓડિશા શૈલી છે. મેં તમને ફોટો સાથે અહીંયા બતાવવા જે છે પ્રયાસ કર્યો છે કે ભાઈ કઈ કઈ મહત્વની બાબત છે. મેં કીધું કે બહારની બાજુ જે છે, જો ફોટો પણ આપણે અહીંયા લાવીએ, યુ કેન સી હિયર, આપણે મંદિર જે છે એનો ફોટો પણ લાવ્યા છે. મેં તમને કીધું ને કે અહીંયા આ જે બાબત જે છે, અહીંયા આ મંડપ જ છે. જો અહીંયા પ્રાર્થના અહીંયા જ થતી છે. અહીંયા મુખ્ય દેવી દેવતાની શિલ્પ ક્યાં હશે? અહીંયા. એને આપણે ગર્ભગૃહ કહીએ છીએ. અહીંયા આ જે મંડપ જે છે, અહીંયા આ જે મંડપ જે છે એ મંડપને આપણે શું કહીએ છીએ? જગમોહન. શું કહીએ છીએ? જગમોહન. હવે જો અહીંયા મેં એક શબ્દ કીધો, મેં તમને આગળ જીઓગ્રાફી સાથે કઈ રીતે કનેક્ટ કર્યું, જીઓગ્રાફી સાથે, ભૂગોળ સાથે કઈ રીતે કનેક્ટ કર્યું કે અહીંયા આ મંડપ છે
આ મંદિરનું અહીંયા શું છે? મંડપ. એ જગમોહન તરીકે ઓળખાય. આ ક્વેશ્ચન STI ની પરીક્ષામાં પૂછાયું, એક વખત UPSC માં પણ પૂછાઈ ગયો છે કે નીચે પૈકી કઈ મંદિરની શૈલીમાં એનું મંડપ જે છે જગમોહન તરીકે ઓળખાય છે. બીજું, અહીંયા આ જે છે ને શિખર કહેશું. શું કહેશું આપણે? શિખર. અહીંયા આ છે ને આપણે કહેશું અમલક, અને અહીંયા ઉપરનો આ ભાગ છે ને આપણે કહેશું કળશ. શું કહીએ છીએ? કળશ. મેં કીધું કે ઓડિશા એ સૌથી વધારે લોખંડના રિઝર્વ ધરાવે છે. ભારતમાં સૌથી વધારે કોઈ લોખંડના રિઝર્વ ધરાવતું કોઈ રાજ્ય હોય તો ઓડિશા. તો ત્યાંથી સ્થાનિક સ્તરે લોખંડ આપને મળે છે, ત્યાંથી સ્થાનિક સ્તરે આપને આયન મળે છે. તો એ લોકો આયનનો, લોખંડના ગર્ડરનો પણ ઉપયોગ કરે છે. હવે જો સિમ્પલ વસ્તુ છે, મેં સિવિલ એન્જિનિયરિંગ કરેલું એટલે મને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે સ્થાપત્ય કળાની અંદર લોખંડનો, આયનનો ઉપયોગ કરીએ ત્યારે એની જે સ્ટ્રેન્થ જે છે, એની જે મજબૂતાઈ જે છે વધી જાય. તો આ મંદિરમાં પણ મજબૂતાઈ વધી જશે, તો સ્તંભની કોઈ જરૂર નહીં પડે. તો અહીંયા છતોને ટેકો આપવા માટે લોખંડના ગર્ડરનો જે છે ઉપયોગ થાય છે. લોખંડના જે ગર્ડર જે છે એનો જ ઉપયોગ આ લોકો એની સ્ટ્રેન્થન વધારવા માટે અને મજબૂતાઈ આપવા માટે કરતા હોય છે. આઈડિયા આવી ગયો? દેઉલ કોને કહેવાય? જગમોહન કોને કહેવાય? બહારની દિવાલ શણગારેલી હોય છે, અંદરની દિવાલ સાદી હોય છે. એ મેં સમજાવ્યું. સ્તંભ નથી હોતા, છતને ટેકો આપવા માટે ગર્ડર હોય છે. મહત્વના મંદિરો કયા છે? એક તો છે કોણાર્કનું સૂર્ય મંદિર, જગન્નાથપુરીનું મંદિર, લિંગનાથ મંદિર જે છે ભુવનેશ્વરનું, હકીકતમાં એને આપણે લિંગરાજનું શિવ મંદિર પણ કહીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું એવો પ્રયાસ કરું છું કે તમને ફોટો સાથે બતાવી શકું કે આ જે છે દેઉલ છે, આ જે છે જગમોહન કહેવાય. ઓકે, આ જે છે એને અમલક કહેવાય, આને કળશ કહેવાય. આમાં છતનો ઉપયોગ શું કામ નથી થતો એ પણ મેં અહીંયા શા માટે પિલારનો ઉપયોગ, સ્તંભનો અભાવ શું કામ છે? કારણ કે લોખંડ આવે ને તો એની સ્ટ્રેન્થ વધે. બે પ્રકારની હોય. આપણે RCC નો ઉપયોગ શું કામ કરીએ? RCC એટલે રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટ, કે જેમાં લોખંડના સળિયાનો પણ આપણે ઉપયોગ કરીએ કે જેથી એની મજબૂતાઈ જે છે એ વધી શકે. ઓકે, ચલો આગળ વધીએ. લિંગરાજનું મંદિર જોઈએ. જો ફોટો સાથે જ બનાવવાનું જ સાહેબ, ફોટો સાથે જ આપણે આખો લેક્ચર જોવાનો. લિંગરાજ મંદિર જોયું, કોણાર્કનું સૂર્ય મંદિર જોઈ લો, રથ ખેંચતા હોય. તમને આખા ભારતના સાંસ્કૃતિક વારસાની સફર કરાવીશ, અને માત્ર ને માત્ર સ્થાપત્ય કળામાં નહીં, ચિત્રકળામાં, નૃત્ય કળામાં, બધામાં આપણે સફર કરશું. આખા ભારતના સાંસ્કૃતિક વારસાને આપણે નિહાળવાનો છે. જો મારું જે હૃદય જે છે શિક્ષક જેવડું, હું એન્જિનિયર છું, પણ મને વર્ક કરવું ગમે, મને મહેનત કરવી ગમે, મને સારું ભણાવવું ગમે છે, માત્ર પૈસાથી નહીં. મારું બહુ સારું, ગુજરાતમાં મારું ઓનલાઈન પણ પ્લેટફોર્મ બહુ સારું ચાલે છે, પણ અહીંયા એક સમાજને લાભ થાય, સમાજ ઉપયોગી એક કાર્ય થાય, એટલા માટે એક સારામાં સારું ભણાવવાનો એક પ્રયાસ કરીશ. ઓકે, મને જેટલું આવડે છે બેસ્ટમાં બેસ્ટ કરાવીશ. ઓકે, અને હું થાકતો નથી ભણાવતા. 10-10 કલાક પણ ભણાવવાની મારી કેપેસિટી છે. ભલે એન્જિનિયર છું પણ અંદરથી શિક્ષક છું. ટીચિંગ કરવું ગમે, બોલવું ગમે, ભણાવવું ગમે છે. પ્રશ્ન પૂછે લિંગરાજનું સૂર્ય મંદિર ક્યાં છે? તો કે ઓડિશાની અંદર. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં છે? એ તો ખબર જ છે બધાને. ઓકે, તો ઓડિશા સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, ઓકે, ઓડિશા સ્કૂલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો. ઓડિશા સ્કૂલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચરનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. આગળ વધીએ. વિશેષતા શું હતી? દેઉલ કોને કહેવાય જોયું, મંડપને જગમોહન કહેવાય. ત્યારબાદ શું જોયું? તો કે એમાં લોખંડના ગર્ડરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી સ્તંભ હશે નહીં. શું કામ લોખંડના ગર્ડરનો? કારણ કે સૌથી વધારે લોખંડ ભારતમાં કોઈ જગ્યાએ મળે તો રાજ્ય કયું છે? ઓડિશા છે. ભારતમાં સૌથી વધારે લોખંડ મેળવતું કોઈ રાજ્ય હોય તો એ કયું છે? ઓડિશા છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે ચંદેલ વંશ દ્વારા જે વિકસાવવામાં આવેલી જે કળા છે કે જેનું નામ શું છે? જેનું નામ છે ખજુરાહો શૈલી. ખજુરાહો શૈલી, કારણ કે ચંદેલ શાસકોની એક રાજધાની હતી જે મધ્યપ્રદેશમાં હતી, જેનું નામ હતું ખજુરાહો. ઓકે, યુ કેન સી હિયર. ખજુરાહ શૈલીમાં તમને આ કામુક શિલ્પો જોવા મળશે. અત્યારે આપણો સમાજ એટલો બધો ઓપન માઇન્ડેડ નથી. અત્યારે આપણે સેક્સ એજ્યુકેશન વિશે વાત પણ નથી કરી શકતા. એ સમયે ચંદેલ વંશના શાસકોએ જે ખજુરાહોના મંદિર વિકસાવ્યા તો એની દિવાલો ઉપર આ પ્રકારના કામુક શિલ્પો જે છે એની અંદર મૂકેલા છે. એટલે એ લોકો સેક્સ એજ્યુકેશન પણ મંદિરના માધ્યમથી આપતા હતા એ સમયે. ખજુરાહોની વિશેષતા શું છે? મંદિરની અંદરની બાજુ અને મંદિરની
બહારની બાજુ બંને બાજુ સુંદર મજાની કોતરણી થઈ છે. કોતરણી જે છે એ મંદિરની અંદરની બાજુ પણ છે અને મંદિરની બહારની બાજુ પણ છે. બંને ધર્મના મંદિર, જૈન ધર્મના પણ છે અને હિન્દુ ધર્મના પણ છે, બૌદ્ધ ધર્મના નથી. કારણ કે બૌદ્ધ ધર્મમાં મંદિર ના હોય, બૌદ્ધ ધર્મમાં સ્તૂપ હોય. બૌદ્ધ ધર્મમાં શું હોય? સ્તૂપ હોય છે. ઓકે. વિશેષતા તો કે કામુક શિલ્પો છે. ત્યાંના સ્થાનિક જે રેતી, કારણ કે આ વિસ્તાર કયો છે ખબર છે? માળવા. માળવા અને બુંદેલખંડ, આ વિસ્તાર જે છે એ માળવા અને બુંદેલખંડ છે. માળવા અને બુંદેલખંડ એટલે એવો વિસ્તાર કે જ્યાં તમારે એક પ્લેટફોર્મ ઉપર જ મંદિર બનાવવું પડે. પ્રેરણા તો કે વાત્સ્યયનનું પુસ્તક, મંદિરનું મુખ ઉત્તર અને પૂર્વ દિશામાં હોય છે. 3 ભાગમાં મંદિર હોય છે. 3 ભાગમાં કઈ રીતે હોય છે એ સમજાવો. સામાન્ય રીતે આપણે 2 વસ્તુ તો જોઈ હતી કે મંદિરમાં એક તો ગર્ભગૃહ હોય, ગર્ભગૃહ કે જ્યાં દેવી દેવતાની મૂર્તિ હોય. બીજો ભાગ હોય એને આપણે મંડપ કહીએ, જે પ્રાર્થના ખંડ. પણ અહીંયા બંનેને જોડતો એક ભાગ હોય, મંડપ અને ગર્ભગૃહ. આ સપોઝ ધેટ છે ગર્ભગૃહ, આ સપોઝ ધેટ છે ગર્ભગૃહ. અહીંયા જે ભાગ જે છે એ સપોઝ ધેટ છે મંડપ. તો મંડપ અને ગર્ભગૃહને જે જોડતો ભાગ જે છે એને વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું અંતરાલ. ગર્ભગૃહ અને મંડપને જોઈન્ટ કરતો, જોડતો જે ભાગ જે છે એને આપણે કહીશું અંતરાલ. ઓકે, આગળ વધીએ. વિશેષતા આપણે હવે આગળ અહીંયા જો આ મંદિરની તો આપણે જોઈ લીધી હતી આગળ, સોરી. ઓકે, આના તો આપણે શિલ્પોને બધું પણ જોયું. અહીંયા અંદરની અને બહારની બંને બાજુ કોતરણી હોય. આપણે ઓડિશામાં જોયું હતું, અંદરની બાજુ અભા હોય, બહારની બાજુ હોય. ત્યાં કંદારિયા મહાદેવનું મંદિર બહુ મહત્વનું છે. લક્ષ્મણ મંદિર, જૈનિઝમના અલગ અલગ મંદિર છે. બીજું, ખજુરાહોની મંદિર શૈલીમાં પંચાયતન શૈલીનો પણ પ્રભાવ છે. ખજુરાહોના મંદિરમાં પંચાયતન શૈલીનો પણ પ્રભાવ જોવા મળે છે. પ્રશ્ન એ થાય કે સાહેબ પંચાયતન શૈલી એટલે શું? મેં આગળ પણ ચર્ચા કરી ગયો છું. પંચાયતન શૈલી એટલે એવી શૈલી કે એક જે છે એક બાજુ મુખ્ય દેવી દેવતાના મંદિર હોય અને બીજી જે 4 બાજુ હોય નાના નાના અન્ય દેવી દેવતાના મંદિર હોય. તો એ પ્રકારની શૈલીને આપણે કહીએ છીએ પંચાયતન મંદિર સ્થાપત્યની કલા અથવા પંચાયતન સ્કૂલ ઓફ આર્કિટેક્ચર. ઓકે, તો આ શું જોયું? આપણે મંદિરોની અલગ અલગ શૈલી વિશે અહીંયા અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોવાનું છે જે છેલ્લો ભાગ છે, જેની સબ એક સ્કૂલ છે, એ છે સોલંકી શૈલી. કઈ છે? સોલંકી શૈલી. તો સોલંકી શૈલીનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. તમે જોઈ શકો છો, આ ફોટો જ છે અહીંયા. તમને હવે પ્રશ્ન એ થશે કે સાહેબ અહીંયા તો કુંડ પણ છે, પાણીનો કુંડ પણ છે. જેમ કે અહીંયા સોલંકીમાં જે અહીંયા મેં મંદિર બતાવ્યું છે તમને લોકો, એ મંદિર છે સુંદર મજાનું મંદિર. મહેસાણાની અંદર આવ્યું છે મોઢેરાનું સૂર્ય મંદિર. કયું છે? મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર. અહીંયા જે આપણે મંદિર મેં તમને બતાવ્યું છે એ છે મોઢેરાનું સૂર્ય મંદિર. કયું મંદિર છે? મોઢેરાનું સૂર્ય મંદિર. આપણને અહીંયા જોઈ રહ્યું, તમે અહીંયા એ જોઈ રહ્યા છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં આગળ વાત કરી, દિવાલોનો અભાવ છે અને બાહ્ય ભાગ ઉપર સ્તંભ ઉપર જ જો મોટા ભાગે દિવાલ નથી. ક્યાં છે? સ્તંભ ઉપર જ બધા મંદિર છે. તોરણ, તમારે મંદિરમાં પ્રવેશવું તોરણ છે. સામાન્ય રીતે મેં વાત કરી હતી કે એક કહેવાય ને કે અપવાદ છે. નાગર શૈલીમાં તોરણ હોતા નથી, પણ અહીંયા આપણને તોરણ જે છે એ જોવા મળે છે. બીજી વસ્તુ, બીજી, તમારે ગુજરાતની સ્થાપત્ય કળા ભણો ને, જો તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો તમારે અલગથી ગુજરાતની સ્થાપત્ય કળા પણ ભણવી પડે. પણ યુપીએસસીની તૈયારી કરો તો એટલું કરીને જાઓ તો ઇનફ છે, મને એટલી ખબર પડે. તો અહીંયા ઇનર એન્ડ આઉટર સાઈડ બંને સાઈડ કાર્વિંગ નથી. આંતરિક અને બાહ્ય બાજુ કોઈ કોતરણી કામ હોતું નથી. પથ્થરો, મટીરિયલ કેવું છે? રેતીના પથ્થરો છે અને કાળા નરમ માર્બલનો આ લોકો ઉપયોગ કરતા. હવે સાહેબ તમને એવું થાય કે અહીંયા પાણીનો કુંડ તો છે. સામાન્ય રીતે તમે તો એવું, જ્યારે તમે નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો તફાવત ક્લિયર કરાયો ત્યારે તો તમે એવી વાત કરી કે સામાન્ય રીતે આમાં પાણીના કુંડ ન હોય, તો અહીંયા તો પાણીના કુંડ છે પાછા. તો એનું શું કરવાનું?
તો એનો પણ જવાબ મારી પાસે છે. વિદ્યાર્થી મિત્રો, પાણીના કુંડ ત્યાં એટલા માટે છે, સાંભળજો, ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ મંદિરો મોટા ભાગે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે. તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનનો વિસ્તાર એ ડ્રોટ પ્રોન એરિયા છે, એટલે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, કે જ્યાં બારે માસ પાણી નહીં આવે, બારે માસ વરસાદ નહીં આવે, બારે માસ નદી પણ નહીં વહેતી હોય. તો એટલા માટે પવિત્રતા માટે જે છે એ પાણી અહીંયા રાખવું જરૂરી છે, એટલા માટે અહીંયા કુંડ બનાવ્યા છે. બીજું, સોલંકી સ્થાપત્યમાં તો ત્યારના જે રાજાઓ હતા, સોલંકી કાળ એટલે ગુજરાતનો મૌર્ય કાળ, એટલે કે સુવર્ણ કાળ. ગુજરાતમાં જે ભારતમાં જે રીતે ગુપ્ત યુગ સુવર્ણ યુગ છે, તો ગુજરાતમાં એ રીતે કલા, સંસ્કૃતિ, શાસન, બધા માટે એ સોલંકી કાળ એ સુવર્ણ કાળ કહેવાય છે. કારણ કે પ્રશાસન પણ બહુ સારું હતું, કલાનો પણ સારો વિકાસ થયો હતો, લોકો પણ ખુશ હતા. માત્ર વિકાસ નહીં, લોકો પણ ખુશ હોવા જોઈએ, એ ખરા અર્થમાં શાસનની સાચી અને સારી વિભાવના છે. ઓકે, કુંડ શું કામ હોય એ મેં તમને સમજાવ્યું. બીજું, આ લોકોએ વધારે તમારે અભ્યાસ કરવો હોય તો તળાવ સ્થાપત્ય પણ બનાવ્યા, જેમ કે મિનળ દેવીએ અલગ અલગ તળાવો બનાવ્યા. કિલ્લા સ્થાપત્ય પણ સોલંકી શાસનકાળમાં બન્યા હતા. વાવ સ્થાપત્ય, એમાં પણ તમે જો રાણકી વાવ જો તો અદ્ભુત નમૂનો છે સ્થાપત્ય કળા. રાણકી વાવ જે છે એ સ્થાપત્ય કલાનો અદ્વિતીય અને અદ્ભુત એક નમૂનો છે. તમારે એ સુંદર મજાનો નમૂનો જોવો હોય તો તમે પાટણની અંદર જઈ શકો છો અને નમૂનો જોઈ શકો છો. સુંદર નમૂનો છે. એની અંદર અરાઉન્ડ કિરીટ માંકોડી કરીને એક જે મુંબઈના જે સ્થાપત્ય અને શિલ્પકળા અથવા કે એમ કહેવાય કે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે હેડ જે છે કિરીટ માંકોડી, એવું લખે છે કે ભાઈ એ વાવ એ ઇન્ડિયાની સારામાં સારી વાવ છે. એટલે જ આપણે આપણી એક ચલણી નોટમાં પણ એનો ફોટો મૂક્યો છે. કઈ ચલણી નોટ છે? 100ની, 200ની, 50ની, તમારે મને કહેવાનું કે જેમાં રાણકી વાવનો ફોટો છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે દ્રવિડ શૈલીની. આપણે અહીંયા નાગર શૈલીનો અભ્યાસ તો પરિપૂર્ણ કરી નાખ્યો. આપણે અહીંયા જે મંદિર સ્થાપત્ય કળાની જે નાગર શૈલી છે, કે જેના આપણે 3 પ્રકાર પણ જોયા, એનો એક પ્રશ્ન અહીંયા હું બનાવું છું, તમારે જવાબ આપવાનો છે. નીચે પૈકી, પ્રશ્ન બોલું છું, નીચે પૈકી ખજુરાહો શૈલી વિશે સત્ય વિધાન શોધીને લખો. પેલું વિધાન છે કે આ શૈલીના મંદિરોમાં, પેલું વિધાન જો હું બોલી જાઉં છું, આ શૈલીના મંદિરોમાં વાત્સ્યનના કામસૂત્ર પુસ્તકનો પ્રભાવ જોવા મળે છે. પેલું વિધાન આવું છે. બીજું વિધાન, આ મંદિરની દિવાલો પર માત્ર ને માત્ર બહારની બાજુ શણગાર જોવા મળે છે, અથવા કાર્વિંગ જોવા મળે છે, અથવા કોતરણી કામ જે છે જોવા મળે છે. વિધાન 3 કે આ મંદિરમાં માત્ર ને માત્ર હિન્દુ ધર્મના જે છે એ મંદિરો આવેલા છે આ શૈલીમાં. તો માત્ર એક જ વિધાન સાચું છે. આ બંને વિધાન ખોટા છે. શું કામ? કારણ કે માત્ર અંદરની બાજુ નહીં, બહારની બાજુ ને અંદરની બાજુ બંને બાજુ અહીંયા કાર્વિંગ છે, કોતરણી કામ છે. ત્રીજું વિધાન મેં શું કીધું હતું? તો છેલ્લા 2 વિધાન તો કેવા છે? ખોટા છે. એક જ વિધાન સાચું છે. તો તમને યુપીએસસી કે જીપીએસસી ની પરીક્ષામાં જે કલ્ચરમાંથી જે પ્રશ્ન આવશે એ આ પ્રકારના સેન્ટેન્સ વાળા આવશે, આ પ્રકારના વિધાન વાળા આવશે. તો એના માટે આપ સૌ મિત્રોએ પ્રિપેર રહેવું પડશે, એના માટે આપ સૌ મિત્રોએ તૈયાર રહેવું પડશે. આર યુ રેડી ફોર ધીસ? જો આ એક્ઝામ જે છે ધીરજની પરીક્ષા છે. આ પરીક્ષામાં તમારે ધીરજ રાખવી પડશે, આ સબ્ર કરવું પડશે. તમે એવું નહીં વિચારો કે 6 મહિના હું પાસ થઈને કલેક્ટર બની જઈશ. 5 વર્ષ પણ લાગે, 3 વર્ષ પણ લાગે, પણ તમારી જે એક મહત્વકાંક્ષા જે છે, તમારી એક જે બર્નિંગ ડિઝાયર જે છે, તમારે રાખવી પડશે. તમારા ખુદ ઉપર વિશ્વાસ રાખવો પડશે. આત્મદીપો ભવ, તું તારા દિલનો દીવો થાય, એના જેવું છે. તને કોઈ બીજું સહાય કરવા નહીં આવે. એક સમય એવો આવશે કે બધા તમારા વિરોધમાં હશે, પણ તમારે તમારા ખુદ ઉપર આત્મવિશ્વાસ રાખવાનો છે કે આઈ કેન ડુ ઇટ. બીજી વસ્તુ એ પણ કહી દઉં, કોઈનું પ્રેશર ના આવવું જોઈએ. તમને ઘરેથી પ્રેશર હોય કે ભાઈ જીપીએસસી ની તૈયારી કર, તો
તો જીપીએસસી ની તૈયારી નહીં કરવાની, યુપીએસસી ની તૈયારી નહીં કરવાની. તમને અંદરથી દિલથી એવું છે કે ભાઈ મારે આઈએએસ બનવું છે, મારે દેશની સેવા કરવી છે, તો જ આ ફિલ્ડમાં આવો. અંદરથી હોવું જોઈએ. આંતરિક કહેવાય ને કે એક બર્નિંગ ડિઝાયર, એક પ્રબળ ઈચ્છા હોય ને તો તમારા માટે કોઈ પણ વસ્તુ મુશ્કેલ નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, બટ ઇમ્પોસિબલ સેડ ટુ અસ આઈ એમ પોસિબલ. ઇમ્પોસિબલ ને તમે છૂટું પાડો તો એવું થાય આઈ એમ પોસિબલ. डरना नहीं है, ओके. अपने आप पर भरोसा रखना है. बाकी આ બધું સહેલું જ જોઈએ આપણે. હવે આપણે વાત કરીએ તો પલ્લવ અને ચોલ. પલ્લવ અને ચોલ આ બે એક સ્થાનિક શૈલીનો પણ અહીંયા જે છે એક નવો જે છે વિકાસ થશે. સ્થાનિક શૈલી જેને આપણે સબ સ્કૂલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચર કહીશું. દ્રવિડમાં પણ બે શૈલી વિકાસ પામી. હવે જો એમાં શરૂઆતમાં પલ્લવ સ્થાપત્ય કલાનો વિકાસ થાય. શરૂઆતના સમયમાં પલ્લવ સ્થાપત્ય જેને દ્રવિડ શૈલીનું પુરોગામી કહેવાય છે. આ ક્વેશ્ચન હમણાં પીઆઈની પરીક્ષામાં હતો. શું હતું પુરોગામીમાં? કે મહેન્દ્રવર્મન, નરસિંહવર્મન, રાજસિંહવર્મન, નંદીવર્મન આ લોકોએ મંદિર સ્થાપત્ય કલાનો વિકાસ કર્યો. પણ એમાં શું હતું? આ દક્ષિણ ભારતમાં થાય છે અને પલ્લવોના સમયથી ધીમે ધીમે બૌદ્ધિઝમ, જૈનિઝમનું ડિક્લાઇન થાય છે અને એ ક્ષેત્રમાં પણ ભક્તિ આંદોલનની એક મુવમેન્ટ થાય છે. હકીકતમાં ભારતમાં જે ભક્તિ આંદોલનની જે શરૂઆત થાય છે દક્ષિણ ભારતથી થાય છે, સર્ધન ઇન્ડિયાથી થાય છે. બહુ જ ઓછા લોકો આ બાબતથી વાકેફ હોય છે. બહુ જ ઓછા લોકોને આ સંબંધિત જે છે ખ્યાલ હોય છે. તો મહેન્દ્રવર્મન, નરસિંહવર્મન, રાજસિંહવર્મન, નંદીવર્મન આ જે ચાર લોકો છે કંઈક વિકાસ કરે છે. શું કરે છે જોઈએ. શરૂઆતમાં મહેન્દ્રવર્મન નામનો જે પલ્લવ વંશનો જે રાજા હોય છે એ ચટ્ટાનોને કોતરી અને નાનું એવું એક મંડપ બનાવે છે. આપણે આગળ પણ જોઈશું. નાનું એવું એક કોતરીને એક મંડપ બનાવે છે. નરસિંહવર્મન શું કરે છે? નરસિંહવર્મન આ મહેન્દ્રવર્મન મંડપ બનાવે છે, મંડપનો વિકાસ કરાવે છે. નરસિંહવર્મન રથ મંદિરો બનાવે છે. શું બનાવે છે? રથ મંદિરો. રાજસિંહવર્મન હકીકતમાં એક નવો કન્સેપ્ટ લાવે છે કે સપોઝ દેટ તમે આ મંડપ તો બનાવી દીધું પણ મંડપની ઉપર વિમાનનો કન્સેપ્ટ, આ રીતે પિરામિડ પ્રકારનો એક નવો જ શેપ ક્રિએટ કરે છે. એને શું કહેવાય? વિમાન કહેવાય. એને શું કહેવાય? વિમાન. તો એ નંદીવર્મન પાસે હવે રૂપિયા નહોતા કારણ કે ચોલ, પાંડ્યન આ બધા હવે ધીમે ધીમે એનો વિકાસ ઘટાડતા હતા. તો જે નંદીવર્મન જે છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે નંદીવર્મન જે છે એને નાની નાની દેરીઓ બનાવવાનું ચાલુ કર્યું. આપણે ઓલા હનુમાન દાદાની દેરી હોય, ખેટલા બાપાની દેરી હોય, આપણા સુરાપુરા દાદાની દેરી હોય. દેરી એટલે બહારથી સલામ, દૂરથી દર્શન કરી લેવાના. કારણ કે રૂપિયા નહોતા એટલે નાની નાની દેરીઓ બનાવવાનો જે શ્રેય જે છે નંદીવર્મનને જાય છે. ઓકે. હકીકતમાં દ્રવિડ શૈલાની પુરોગામી પલ્લવ હતી કે જ્યાંથી શરૂઆત થઈ, પણ સુવર્ણ કાળ જે છે શિખર આ વિમાન સુધીનો કન્સેપ્ટ તો રાજસિંહવર્મને શોધી લીધો, પણ મંદિરની ફરતે દિવાલો, મંદિરમાં પ્રવેશવા માટેના ગોપુરમો આ બધો કન્સેપ્ટ લાવે છે ચોલ વંશના શાસકો રાજેન્દ્ર ચોલ અને રાજરાજ ચોલ. પેલા રાજરાજ ચોલ આવે, પછી એનો પુત્ર રાજેન્દ્ર ચોલ આવે છે. આ લોકો જે છે વધારે વિકાસ કરે છે. આ લોકો જે છે એ વિકાસ જે છે એમાં વધારે કરશે. ઓકે, એ લોકો જે છે વિકાસ એમાં વધારે કરે છે. તો અહીંયા આપણે પલ્લવ અને ચોલ એ લોકોનો જે દ્રવિડ શૈલી, જે દક્ષિણ ભારતમાં વિકાસ પામેલી જે દ્રવિડ સ્થાપત્ય કલા જે છે એમાં એ લોકોનો એક અદ્ભુત એક કહેવાય ને કે એક ફાળો છે, સિંહ ફાળો છે. એ સિંહ ફાળાની આપણે ચર્ચા કરી. દક્ષિણ ભારતની કળાની આપણે ચર્ચા કરીએ. યુ કેન સી હિયર, જો આ ક્ષેત્રમાં છે મહેન્દ્રવર્મન. હું ફોટો સાથે ભણાવીશ. માત્ર ને માત્ર એને મંડપ બનાવ્યા. જો ક્યાંય કેન્ટિલીવર ટાવર નથી, કોઈ પણ જગ્યાએ ઉપર કે નીચે ક્યાંય શિખર જેવું કંઈ નથી, વિમાન નથી, માત્ર ને માત્ર મંડપ છે. યુ કેન સી હિયર, માત્ર ને માત્ર એક પથ્થરને કોતરી અને આ પ્રકારનો મંડપ બનાવવાનું કામ જે છે મહેન્દ્રવર્મન દ્વારા કરવામાં આવે છે. હજી આ શરૂઆતનો પીરિયડ છે અને અંદર શિલ્પો મૂક્યા છે પણ ક્યાંય રથ નથી. હવે એક નવો કન્સેપ્ટ આવશે. આ મંદિરને શું કીધું? મંડપ કીધું. મહેન્દ્રવર્મને વિકસાવેલા આ જે સ્થાપત્ય કળાના જે ફોર્મ જે છે એને એને શું કીધું? મંડપ. અને ચટ્ટાનોમાંથી જે પથ્થરો જે છે પથ્થરોને તોડી અને આ મંડપો બનાવવાની શરૂઆત થાય છે અને આ જ મંદિરોને આપણે કહીએ છીએ મંડપો. ઓકે, આમાં કોઈ પણ પ્રકારનું ઉપર કેન્ટિલીવર ટાવર નથી, અંદર કોઈ કોતરણી નથી, સિમ્પલ
ત્યારબાદ વિકાસ કેનો થાય છે? નરસિંહ વર્મન આવે છે. એને રથ મંદિરો, જો રથ મંદિરો બનાવવાનું ચાલુ કર્યું. દ્રૌપદી રથ અને આ ધર્મરાજ રથ, ફોટો સાથે આપણે ભણવાનું છે. હમણાં જ મોદી સાહેબે આની મુલાકાત લીધી હતી શી જિનપિંગ સાથે. मोदी जी और उसके जो साथी मित्र थे शी जिनपिंग, मोदी साहब केવું આમ, મોદી સાહેબ પાછું ત્યાં ધોતી પહેરીને ગયા હતા. ઓકે, એટલે મોદી સાહેબ એ કલ્ચર સાથે સેટ થઈ ગયા. મોદી સાહેબ પાસે એક પાવર છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ભાવાત્મક બુદ્ધિમત્તા, લોકો સાથે જોડાઈ જાય છે. એટલે એનું કોઈ હું કઈ વધારે ઓલું નથી કહેતો, પણ એનામાં એક ભાવાત્મક બુદ્ધિમત્તા છે. એ સપોઝ નાગાલેન્ડમાં જાય તો ઉપર એ પ્રકારની ટોપી પહેરે, જમ્મુ કાશ્મીરમાં જાય તો એ પ્રકારની ટોપી પહેરે, ગુજરાતમાં આવે તો પાઘડી પહેરે પાછા. એટલે લોકો સાથે કનેક્ટ થવાની જેની સ્કિલ જે છે એ ખૂબ જોરદાર છે, ખૂબ સારી છે. એટલે એક એની પાસે એ સ્કિલ છે. સૌથી મોટો રથ જે છે એ દ્રૌપદી ધર્મરાજ રથ છે, સૌથી નાનો છે દ્રૌપદી. પાંડવોના નામ પરથી અહીંયા નરસિંહ વર્મને રથ મંદિર બનાવવાની શરૂઆત કરાવી, કે રથ મંદિર બનાવવાની શરૂઆત કરી. તો આ જે રથ મંદિર બનાવવાનો જે શ્રેય જે છે એ કયા વ્યક્તિને જાય છે? તો કે નરસિંહ વર્મનને જાય છે. નરસિંહ વર્મન એક નવું એને ઇનોવેશન લાવ્યા. અને આ બધા મંદિરો મહાબલીપુરમમાં છે. હમણાં જ મોદી સાહેબ ત્યાં ગયા હતા, અને શી જિનપિંગ, કારણ કે ભારતને ચાઇના સાથે સારા સંબંધ કરવા છે, કારણ કે આપણી પ્રાયોરિટી નેબરહુડ ફર્સ્ટ પોલિસી છે. પણ ચાણક્ય પોતાના પુસ્તક અર્થશાસ્ત્રમાં લખે છે કે પાડોશી એ ક્યારેય તમારો મિત્ર હોતો નથી. પણ અટલજી પાછું એવું કહે છે કે તમે મિત્ર બદલાવી શકો પણ પાડોશી બદલાવી શકતા નથી. એટલે પાડોશીને પ્રાથમિકતા આપવી એ પેલી આપણી પ્રાયોરિટી છે. પરંતુ આપણા પાડોશી સુધરતા જ નથી. છતાં પણ મોદી સાહેબે કંઈક 2019માં પ્રયાસ કર્યો કે મહાબલીપુરમમાં બોલાવ્યા શી જિનપિંગને, ધોતી પહેરી લીધી ને પછી બંને આટા માર્યા ત્યાં. પણ કઈ હજી જે ફ્રૂટફુલ જે ડિસ્કશન થવી જોઈએ બંને દેશો વચ્ચે થતી નથી. અત્યારે પણ લદ્દાખનો આખો એક ઇસ્યુ ચાલે છે, જેનાથી જે સાંપ્રત પ્રવાહનો જે અભ્યાસ કરતા અથવા ન્યૂઝપેપર વાંચતા જે લોકો હશે એને ખ્યાલ જ હશે. ઓકે, એટલે વધારે એની વિશે મારે ચર્ચા બી નથી કરવી. યુ કેન સી હિયર, અહીંયા ચટ્ટાનોને સુશોભિત કરવા માટે તમે જોઈ શકો છો કે અલગ અલગ બીજા જ પ્રકારના રથ મંદિરો બનાવ્યા એને. સૌથી નાનો રથ કયો છે? તો કે દ્રૌપદીનો રથ. ઓકે, એટલે રથ મંદિર બનાવવાનો શ્રેય કોને જાય છે? નરસિંહ વર્મનને જાય છે. હવે આવશે રાજસિંહ વર્મન. રાજસિંહ વર્મન, રાજસિંહ વર્મનના સમયમાં આ એક ગોલ્ડન એરા છે. જો હવે આણે એક નવો વિકાસ કર્યો, કેનો? તો કે શિખરનો. આને શિખર નહીં કહેવાય, આને કહેવાશે વિમાન. મેં આગળ પણ વાત કરી હતી કે એને વિમાન બનાવવાની શરૂઆત કરી. વિમાન એટલે એક પ્રકારનો કેન્ટિલીવર ટાવર. ગર્ભગૃહ ઉપર જે કેન્ટિલીવર ટાવર હોય એને વિમાન કહેવાય. ગર્ભગૃહ ઉપર જે કેન્ટિલીવર ટાવર હશે એને શું કહેવાશે? વિમાન કહેવાશે. ઓકે, એ ખ્યાલ રાખજો. મહાબલીપુરમના સમુદ્ર કિનારે મંદિર બન્યું, અને કાંચીપુરમનું કૈલાસનાથન મંદિર. કાંચીપુરમમાં એક તો શિશોર ટેમ્પલ છે મહાબલીપુરમમાં, બીજું કૈલાસ મંદિર છે કાંચીપુરમ પાસે. એટલે આનો એક પીરિયડ સારો હતો. પછી નંદીવર્મન આવે છે. નંદીવર્મન પાસે ટાઈમ જ નહોતો. ઓકે, નાનો આકાર થઈ ગયો. શૈલી દ્રવિડ શૈલી સમગ્ર પલ્લવમાં, વંશમાં, પતનમાં. ઓકે, ધીમે ધીમે આના સમયમાં વિકાસ નથી થતો. નંદીવર્મનના સમયમાં નાની નાની દેરીઓ બનાવી. મેં કીધું ને કે મંદિરની સાઈઝ નાની થઈ ગઈ. આપણે હનુમાનજીની દેરી હોય, આપણે કોઈ જગ્યાએ જઈએ તો નાની નાની એવડી જ દેરી હોય, એવડી જ થાય. તો એને શું કહેવાય? દેરી કહેવાય છે. તો એ પ્રકારના દેરી મંદિરનો શ્રેય નંદીવર્મનને છે. પણ ધીમે ધીમે ચોલ લોકો, જો વિકાસ એક પ્રક્રિયા છે, થોડા સમયમાં વિકાસ નહીં થાય. એક બેઝ બાંધ્યો. જે પલ્લવ લોકો હતા એને એક ફાઉન્ડેશન બાંધ્યું, એક બેઝ બાંધ્યો, એક પાયો બાંધ્યો. આ પાયા ઉપર ચણતર કરવાનું અને એક મોટી ઇમારત બનાવવાનું કામ કોણ કરશે? તો કે એ કામ કરશે ચોલ વંશના શાસકો. ચોલ વંશના શાસકો એમાં પાયો એક મોટું જ કંઈક નવું જ કંઈક કરે છે. જોઈએ શું કરે છે. આ ચિત્રકલા છે, પણ ચિત્રકલાની હું અત્યારે ચર્ચા નથી કરતો, કારણ કે આપણે સ્થાપત્ય કલાની ચર્ચા કરીએ એટલા માટે. આ બધા એના ચિત્રો છે. હવે જો એક નવો વિકાસ જે થાય છે, વિમાન પણ આવે છે. મેં કીધું ને, મેં હમણાં જ આગળ વાત કરી કે હવે આ લોકો ગોપુરમ એટલે પ્રવેશ દ્વાર. અહીંયા પંચાયતન શૈલી પણ હોય છે. જો નાગર શૈલીમાં અને દ્રવિડ શૈલીમાં અમુક કોમન બાબતો પણ છે. એમાં એ પૈકીની એક પંચાયતન શૈલી છે. પંચાયતન શૈલી શું હોય? એક મેં આગળ કીધું, એક પ્રધાન મંદિર હોય અને ચારે બાજુ ગૌણ મંદિર. એને આપણે ગૌણ મંદિરને આપણે કહીશું સબ. જે દેવી દેવતા હશે એ નાના નાના હશે. કે બીજા કોઈ દેવતા હશે, જેમ કે એક મુખ્ય મંદિર હોય અને આસપાસ નાના નાના દેવી દેવતાઓનું મંદિર હોય છે. વિમાન એટલે શું એ તમને ખબર છે કે ગર્ભગૃહ ઉપર
આ રીતે જે પિરામિડ આકારનો જે અહીંયા શેપ હશે પિરામિડ, તો એને આપણે કહીશું ગર્ભગૃહ. અહીંયા આ પ્રકારનો જે પિરામિડ પ્રકારનો જે શેપ હોય એને આપણે કહીશું ગર્ભગૃહ. હવે જો બીજા મંદિરની આપણે વાત કરીએ તો ભારતમાં સૌથી ઊંચામાં ઊંચું કોઈ મંદિર 62 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું કોઈ મંદિર હોય તો તાંજોરનું રાજરાજ પ્રથમે જે શિવજી માટે, જે બૃહદેશ્વર માટે, શિવ માટે જે મંદિર બનાવ્યું છે બૃહદેશ્વરનું મંદિર, જે આવેલું છે તાંજોરની અંદર, થંજાવુરની અંદર, જે ચોલ શાસકોની રાજધાની હતી, પલ્લવ શાસકોની રાજધાની હતી મહાબલીપુરમ. તો રાજરાજ પ્રથમે આ બૃહદેશ્વરનું મંદિર જે છે એનું નિર્માણ કરાવેલ. બીજું ગંગે કોંડમ ચોલપુરમ. અહીંયા જે આ મંદિર જે છે ગંગે કોંડમ ચોલપુરમ એટલે કે ગંગા નદી સુધી પોતાનો વિજય પ્રાપ્ત કરનાર જે રાજેન્દ્ર પ્રથમ હતો. અને ચોલના શાસકો તો ઇન્ડોનેશિયા સુધી પહોંચી ગયેલા, ઇન્ડોનેશિયામાં પણ મંદિરો બનાવેલા. ઓકે, તો આ મંદિર જે છે ગંગે કોંડમ ચોલપુરમ, ઓકે, ગંગે કોંડમ ચોલપુરમ, વિજય પ્રાપ્ત કરો. ચોલના સમયમાં હવે શિલ્પકળાનો પણ વિકાસ થાય છે, એની પણ ચર્ચા કરી લઈએ અને પછી જે શૈલીઓ, અન્ય શૈલીઓ બાકી છે એની આપણે આગળ ચર્ચા કરીશું. યુ કેન સી હિયર નટરાજ. નટરાજનું શિલ્પ છે જમણી અને ડાબી બાજુ. જમણી બાજુનું જે એનું પ્રતીક છે ડમરું, જે સર્જનનું પ્રતીક છે. ડાબી બાજુનો જે હાથ જે છે જે અગ્નિ વિનાશનું પ્રતીક છે. ડમરું વગાડતા જે નૃત્ય થાય છે અને જે નટરાજ નાચે છે, નટરાજ એટલે શિવજી. અને આ બ્રોન્ઝની મૂર્તિકલા છે, જો બ્રોન્ઝ છે. ઓકે, જમણો હાથ નીચેની જે મુદ્રા છે અભય હસ્ત મુદ્રા, અભય હસ્ત મુદ્રા એટલે કે ડરવાનું નથી અમારા ભક્તોએ. ડાબો હાથ નીચેની જે મુદ્રા છે, ડાબા હાથમાં અહીંયા જે નીચેની મુદ્રા છે મોક્ષ મુદ્રા છે. અહીંયા કઈ મુદ્રા છે? જમણો હાથ નીચેની અભય મુદ્રા, અહીંયા ડમરું સર્જનનું પ્રતીક છે. સાપ જે છે કુંડલીની શક્તિનું પ્રતીક છે. મૂર્તિની પ્રભામંડળ અંતહીન સમય ચક્ર છે. આ જે પ્રભામંડળ જે છે જો એ ક્લોક ટાઈપનું જ બતાવ્યું છે. તો ચોલની મૂર્તિકળામાં દર્શન પણ છે શિવજી, કારણ કે બધા શિવ ભક્ત જ છે. બૃહદેશ્વરનું મંદિર, ગંગે કોંડ ચોલપુરમનું મંદિર, આ બધા જે શિવજી કે ચોલ લોકોના જે આરાધ્ય દેવ હતા એ શિવ હતા, શૈવ ધર્મ સાથે સંકળાયેલા હતા. અને એના સમયમાં જે નૈનાર સંતો હતા, બે પ્રકારના સંતો થઈ ગયા નીચે દક્ષિણમાં ભક્તિ આંદોલન દરમિયાન, અલવાર અને નૈનાર. અલવાર અને નૈનાર. અલવાર એટલે કે જે લોકો વિષ્ણુ ભક્તિ સાથે અથવા વિષ્ણુની ભક્તિ સાથે સંકળાયેલા અલવાર કહેવાય. નૈનાર એટલે શૈવ ભક્તિ સાથે, નૈનાર એટલે શૈવ ભક્તિ સાથે સંકળાયેલા સંતો. હવે પછીની જે શૈલી છે એ પણ આપણે જોઈ લઈએ, નાયક શૈલી અને વિજયનગર શૈલી. શું છે એમાં? નાયક શૈલીની મુખ્ય વિશેષતા હોય એના ઊંચા ગોપુરમ. નાયક શૈલીની જે મુખ્ય વિશેષતા જે છે, આમ તો આ વિજયનગર શૈલીના સમય પછી વિકાસ પામેલી શૈલી છે. વિજયનગરમાં કૃષ્ણદેવના રાય સમયમાં અલગ અલગ એના સામંતો હતા. એ સામંતો ઓળખાતા અમર નાયકો તરીકે. અમર નાયક વિજયનગર શૈલીમાં જે અલગ અલગ એના સામંતો હતા એ અમર નાયક તરીકે ઓળખાતા. અને આ જે અમર નાયક હતા એ એના સામંતો હતા. ઓકે, હવે અહીંયા જે શૈલીનો વિકાસ થાય છે એ નાયક શૈલી છે. એ ઓબ્વિયસલી હવે કૃષ્ણદેવરાય શું થશે, એનું ધીમે ધીમે કૃષ્ણદેવરાયના મૃત્યુ બાદ વિજયનગર જે સામ્રાજ્ય જે છે એ ધીમે ધીમે એટલું બધું શક્તિશાળી નથી રહેતું. તો દક્ષિણમાં તમિલનાડુના મદુરાઈ ને બધા ક્ષેત્રમાં જે નાયક લોકો જે છે ખુદ પોતે, અમર નાયકો ખુદ પોતે એક નવી જ શૈલીનો વિકાસ કરે છે. મેન વિશેષતા હોય છે એના ઊંચા ગોપુરમ, સૌથી ઊંચા ગોપુરમ હોય છે. અહીંયા મદુરાઈનું એક મીનાક્ષી મંદિર છે. મીનાક્ષી એટલે પાર્વતીજી. અહીંયા મહત્વની બાબત એ છે કે અહીંયા વ્યાપાર પણ થાય છે, અહીંયા ગ્રામ સભા પણ ભરાય છે. કારણ કે આ નાયક શૈલી એ દ્રવિડ શૈલીનો જ એક ભાગ છે. નાયક શૈલી એક દ્રવિડ શૈલીનો જ એક ભાગ છે, એક એનો પેટા પ્રકાર છે. બીજું અહીંયા બંધ ગલિયારા હોય, અને બંધ ગલિયારાને પ્રાકરણ કહેવાય. શું કહેવાય? પ્રકરણ નહીં, થોડીક એક પ્રિન્ટેક મિસ્ટેક, એને કહેવાય પ્રાક્રમ. પ્રાક્રમ, પ્રકરણ ના કહેવાય, એને કહેવાય પ્રાક્રમ. એને શું કહેવાય છે? પ્રાક્રમ. પ્રાક્રમ તરીકે ઓળખાય છે. પ્રાક્રમ. ઓકે, પ્રાક્રમ તરીકે ઓળખાય છે. ઓકે, બીજું અહીંયા મંદિરના પરિસરમાં ગ્રામ સભા પણ ભરાતી. ધન પણ એ લોકો મંદિરના પરિસરમાં રાખતા હતા. ઓકે, મદુરાઈ શૈલી તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ લોકોનું જે મુખ્ય મથક હતું એ મદુરાઈ હતું. કયું હતું? આ લોકોનું જે મુખ્ય મથક જે છે મદુરાઈ હતું. વિકાસ થાય છે 15 થી 16મી સદીની વચ્ચે. 15 થી 16મી સદીની વચ્ચે
આખી આ જે શૈલી જે છે, આખી જે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર જે છે એનો વિકાસ થતો હોય છે. ઓકે, યુ કેન સી હિયર આખું મંદિર અહીંયા બતાવેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, તમિલનાડુના મદુરાઈ શહેરની અંદર આ મંદિર આવ્યું છે. શિવ અને પાર્વતીનું છે. ત્યાં ઉત્સવ પણ યોજાય છે. મીનાક્ષી તરુ કલ્યાણમ, યુ કેન સી હિયર, તમને સ્લાઇડમાં પણ દેખાય છે. મીનાક્ષી તરુ કલ્યાણમ, મીનાક્ષી તરુ કલ્યાણમ નામનો ત્યાં દર વર્ષે ચૈત્ર માસમાં આ જે છે ઉત્સવ ઉજવાતો હોય છે. ઓકે, ચલો આગળ. બેસર શૈલી પહેલા મારે વિજયનગર શૈલી ભણાવી છે. ઓકે, જો વિજયનગર શૈલી એ પણ એક દ્રવિડ શૈલીનો જ ભાગ છે. વિજયનગર શૈલી એ એક દ્રવિડ શૈલીનો જ ભાગ છે. વિજયનગર શાસકોની રાજધાની હતી હમ્પી. વિશેષતા શું છે? અહીંયા જે મંડપ હોય, મંડપ એ કલ્યાણ મંડપ તરીકે ઓળખાય. કયા મંડપ તરીકે? કલ્યાણ મંડપ. અહીંયા જે મંડપ હોય છે, જે રીતે આપણે કીધું હતું કે ઓડિશા શૈલીમાં એનું મંડપ જગમોહન તરીકે ઓળખાય. વિશેષતા એ છે કે અહીંયા ચારે બાજુ ગોપુરમ છે. ચારે બાજુ ગોપુરમ, ચારે બાજુ ગોપુરમ એટલે કે પ્રવેશના દ્વાર ચારે બાજુ. બીજું, મંદિરની ફરતે ઊંચી ઊંચી દિવાલો પણ છે. આમાં નથી, પણ મંદિરની ફરતે ઊંચી દિવાલ, કારણ કે વિજયનગરમાં ઐતિહાસિક કારણ પણ છે. વિજયનગરની આસપાસ ઇસ્લામિક શાસકો હતા. અહમદનગર, ગોલકોંડા, બીજાપુર, આ બધા લોકો જે છે એ ઇસ્લામિક હતા. તો એની સાથે વારંવાર યુદ્ધ થાય તો લૂંટી જાય, અને આ લોકો મંદિરની અંદર જ પોતાની સંપત્તિ, પોતાનો ખજાનો રાખતા હતા. મંદિરના પરિસરમાં અથવા મંદિરની અંદર જ અલગ અલગ પ્રકારનો ખજાનો જે છે એ તમને વિજયનગર શૈલીના મંદિરોમાં જોવા મળશે. કલ્યાણ મંડપ શું છે ખબર પડી ગઈ? ચારે બાજુ ગોપુરમ હોય, ખજાનો પણ રાખતા, મંડપમાં લગ્ન પણ થતા. અને પ્રથમ વખત મંદિર, આપણે સિરિયલોમાં જોતા હોય કે મંદિરોમાં લગ્ન થાય, તો એ કન્સેપ્ટ અહીંયાથી જ આવ્યો હતો. વિજયનગર શૈલીમાંથી આવેલો કન્સેપ્ટ છે કે મંદિરમાં લગ્ન કરવા. રાજધાની કઈ છે? હમ્પી. અને જે હમ્પીના જે સ્થાપત્યો હોય ને વિદ્યાર્થી મિત્રો, હમ્પીના સ્થાપત્યો વિજયનગર શૈલીમાં જોવા મળતા આ જે હમ્પીના જે સ્થાપત્યો છે એ યુનેસ્કોની, જો યુનેસ્કો નું પૂરું નામ કહી દઉં, યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર પેરિસમાં છે. એનું કામ એ છે કે ભાઈ વિશ્વની જે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ જે મહત્વપૂર્ણ વિરાસત હોય એને કંઈક સ્ટેટસ આપે, એટલે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપે. બે પ્રકારની હોય, મૂર્ત અને અમૂર્ત, ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. ઇનટેન્જિબલ એટલે દેખાય નહીં, જેમ કે કાલબેલિયા નૃત્ય છે, છઉ નૃત્ય છે, બીજા કેટલા એવા નૃત્યોને આપી છે, વૈદિક પાઠ કરવાની પદ્ધતિને પણ આપી છે, તેને કહેવાય ઇનટેન્જિબલ. ટેન્જિબલ એટલે આપણે અહીંયા ગુજરાતમાં રાણકી વાવ છે, ચાંપાનેરનો કિલ્લો છે, અમદાવાદ આખું શહેર છે, તો આ બધી કેવી કહેવાય? મૂર્ત કહેવાય. તો હમ્પી જે શહેર છે એમાં જે અલગ અલગ સ્થાપત્યો છે એને વિદ્યાર્થી મિત્રો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો જે છે અપાયો છે. ઓકે, મંડપ, કલ્યાણ મંડપ, ચારે બાજુ ગોપુરમ છે, ખજાનો પણ અંદર જ હોય. ઇન્ડો ઇસ્લામિક શૈલીથી પ્રભાવિત, કારણ કે આજુબાજુ બધા હતા ને. ઇવન બાબરની પોતાની જે આત્મકથા છે તુજ કે બાબરી, બાબરની પોતાની જે આત્મકથા છે તુજ કે બાબરી, એ તુજ કે બાબરી આત્મકથામાં પણ બાબર જે છે એ વિજયનગરના કૃષ્ણદેવરાયનો ઉલ્લેખ કરે છે. બીજું, વિજયનગરના શાસકોને આરબો સાથે સારા સંબંધ હતા, એટલે પણ એના ત્યાં ઇન્ડો ઇસ્લામિક શૈલીનો પ્રભાવ છે. બીજું, અહીંયા ધર્મનિરપેક્ષતા પણ છે મંદિરમાં, કોઈ વધારે પડતું, ટૂંકમાં એક ધર્મનિરપેક્ષતાનો કન્સેપ્ટ પણ છે, સહિષ્ણુતા પણ બતાવી. બીજું, મેક્સિમમ અશ્વના શિલ્પો છે વિજયનગર શૈલીમાં. અશ્વના મહત્તમ શિલ્પો જે છે એ જોવા મળે છે. અશ્વ એટલે ઘોડો, ઘોડાના ખૂબ જ સારા એવા શિલ્પો અહીંયા છે. ચારે બાજુ ગોપુરમ છે, મેં કીધું. મંડપને કલ્યાણ મંડપ કહેવાય છે. ધર્મનિરપેક્ષતા એ આદર્શ. વિશેષતા તો કે કલાને રાજ્ય દ્વારા જ આ કલાને પ્રોત્સાહન. ગોપુરમ પણ છે, મેં કીધું. શરૂઆત કરી હતી કોણે? મંડપને કલ્યાણ મંડપ. ઓકે, એટલે જે આપણે વાત કરીએ જ છે. મંદિર કયા કયા યાદ રાખવાનું છે? એક મંદિર છે વિઠ્ઠલ સ્વામીનું મંદિર, વિઠ્ઠલ સ્વામીનું મંદિર, કમળ મહેલ. આ કમળ મહેલનું જ અહીંયા મેં ચિત્ર લીધું છે, કમળ મહેલ. હમ્પીનું વિરૂપાક્ષુનું મંદિર પણ આપણે જોઈ લે, યુ કેન સી હિયર, ગોપુરમ ને બધું છે. જો પાણીના કુંડ પણ હશે, બહુ બધા મંદિરો અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા હમ્પીનું વિરૂપાક્ષુનું પણ મંદિર છે. ઓકે, હવે આપણે આ લેક્ચરની અંદર શું શું જોયું? આખો આપણો આ લેક્ચર આપણે અરાઉન્ડ 2 કલાક જેટલો લેક્ચર આપણો પૂરો થશે.
તો આપણે શું શું અભ્યાસ કર્યો એનું બેઝિક વાત કરી દઈએ. શરૂઆતમાં આપણે અજંતા અને ઇલોરાની ગુફા જોઈ. અજંતા, કારણ કે ગુપ્તોની જ આપણે વાત કરતા હતા, અજંતા ઇલોરા ગુફા. પણ એ પહેલા મેં સુંદર મજાનો એક કન્સેપ્ટ આપ સૌનો ક્લિયર કરાયો કે ઉત્તર મૌર્યકાળ જે સુવર્ણકાળ હતો એ કેનો હતો? તો કે એ મૂર્તિકલા અથવા શિલ્પકલાનો સુવર્ણકાળ હતો. મૂર્તિકલા અથવા શિલ્પકલા એમાં આપણે જોયું કે ગાંધાર, મથુરા, અમરાવતી આ શૈલીઓ જે છે એની વિશેષતા શું છે? ગાંધાર, મથુરા, અમરાવતી. ત્યારબાદ આ બંને ગુફા સ્થાપત્યની પણ ચર્ચા કરી, અજંતા, ઇલોરા, બાઘ. ઓકે, એ બધી જે મહત્વની જે ગુફાઓ છે, એ જે કેવ આર્કિટેક્ચર જે છે, કેવ આર્કિટેક્ચર એટલે કે ગુફા સ્થાપત્ય, એની પણ ચર્ચા કરી. એ ગુફા સ્થાપત્ય બાદ આપણે ચર્ચામાં ગુપ્તકાલીન સમયમાં આવ્યા. અને ગુપ્તકાલીન સમયમાં તો આપણે જોયું કે ભાઈ ગુપ્તકાલીન સમય એ મંદિરનો સુવર્ણકાળ છે. તો મંદિરમાં આપણે શું જોયું? પ્રાથમિક બાબત જોઈ મંદિરની કે ગોપુરમ કોને કહેવાય, પ્રદક્ષિણાપથ કોને કહેવાય, ગર્ભગૃહ કોને કહેવાય, અંતરાલ કોને કહેવાય, મંડપ કોને કહેવાય, એ બધી ચર્ચા કરી. અમલક કોને કહેવાય. મંદિરમાં બે ડિફરન્ટ ક્રિએટ કર્યા, નાગર શૈલી, દ્રવિડ શૈલી. નાગર શૈલીના 3 પેટા પ્રકારનો આપણે અભ્યાસ કરી ગયા. કયા કયા 3 પેટા પ્રકાર? ખજુરાહો, ઓડિશા અને સોલંકી. દ્રવિડમાં આપણે જોયું પલ્લવોના સમયમાં શું, ચોલના સમયમાં શું, અને દ્રવિડની જે પેટા 2 શૈલીઓ છે એનો પણ આપણે અહીંયા અભ્યાસ કરી લીધો. પેટા કઈ 2 શૈલીઓ છે દ્રવિડની? વિજયનગર અને નાયક શૈલી અથવા નાયકા. વિજયનગર સ્કૂલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચર એન્ડ નાયકા સ્કૂલ ઓફ टेम्पल आर्किटेक्चर. ओके, बोथ એટલે કે બંનેને આપણે ડિસ્કસ કરી, दोनों को हमने डिस्कस किया. अब बाद में अगले लेक्चर में हम क्या डिस्कस करने वाले हैं, कौन सा मुद्दा हम पढ़ने वाले हैं? अगले लेक्चर में हमें डिस्कस करना है अदर स्कूल ऑफ आर्किटेक्चर, जो दूसरी है जिसके फीचर नागर शैली में भी नहीं, द्रविड़ शैली में भी नहीं. उस शैली का हम अगले लेक्चर में, આવતા લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરીશું. અને એ શૈલી કે જેની અંદર આપણે 3 શૈલીઓ ભણવાની છે, પાલ, હોયસલ. ઓકે, કઈ કઈ 3 શૈલી આપણે ભણીશું? પાલ શૈલી, હોયસલ શૈલી અને જે ત્રીજી જે શૈલી છે પાલ, હોયસલ અને બેસર શૈલી. તો એ અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ જે આપણો લેક્ચર હશે એ આ 3 શૈલીનો હશે. તો વિદ્યાર્થી મિત્રો મને રજા આપો. જય હિન્દ, જય ભારત.